જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું સાવન પ્રજાપતિ આપ સર્વનું સ્વાગત કરું છું ફિઝિક્સ વાળા પ્લેટફોર્મ પર. અહીં અભિયાન બેચની અંદર ધોરણ 11 ના દરેક વિષયોની યોગ્ય રીતે તૈયારીઓ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. અને હા, એ જ રીતે ફિઝિક્સની અંદર ગતિના નિયમો, લો ઓફ મોશન ની અંદર લેક્ચર નંબર 1 કવર થઈ ચૂક્યો છે. અને આજે આ લેક્ચર નંબર 2 ની અંદર બળ વિશેની માહિતી સમજી લીધા પછી વિદ્યાર્થી મિત્રો, બળ વિશેની માહિતી સમજી લીધા પછી બળ અંગે આપેલા ન્યૂટન બાબાના નિયમોની આજથી ભણવાની શરૂઆત કરી દેશું. ચલિए, તો એ જ ઉત્સાહની સાથે આપ સર્વનું સ્વાગત છે પીડબ્લ્યુ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, ગતિના નિયમો આજે આપણે કમ્પ્લીટલી સમજવાના છે, પણ એ સમજવા પહેલા આ લેક્ચરની અંદર સર તમને થોડી ફરી પાછી અપડેટ જે માહિતીઓ આપવાની છે એ જણાવી રહી છે. સો સ્ટુડન્ટ્સ, લેક્ચર નંબર 1 જો તમારો બાકી હોય, સર અહીં એક નાનું રિવિઝન કરાવી દેશે, નોટ વરી. છતાં પણ સર તમને વિનંતી કરે છે કે લેક્ચર નંબર 1 ને પણ સમય કાઢીને જોઈ લેવો બહુ જ આવશ્યક વસ્તુ છે. ઓકે, ચલિए. સો જે લેક્ચર નંબર 2 છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કયા ટોપિકો પાછળ કવર થઈ ચૂક્યા છે, સાવંત સર તમને એકવાર આઈડિયા આપી જ દે છે કે પાછળ જે ટોપિકો કવર કર્યા છે એની અંદર આપણે એ સમજ્યા છે કે ભાઈ આ બળ શું છે. ઓકે સર, સો જે ફોર્સ છે એને અમે સમજવા પ્રયત્ન કરેલો. એક એવી રાશિ, હે ને સર, કીધું ઇન્ટરવ્યુમાં જો તમને ક્વેશ્ચન આવે તો સર અમે આઈડિયા આપશો, અમે ત્યાં એવું કહી શકશું કે બળ એક એવી રાશિ છે જેના કારણે પદાર્થ છે, આ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. બહુ સરસ. તો પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવે એ માટે જવાબદાર રાશિ છે એને આપણે બળ કહ્યું હતું. ત્યાર પછી બળ એટલે કે ફોર્સ એફ છે, રાશિ સદિશ છે, એ વિશે તમને એનો એકમ જે છે ન્યૂટન એ ખબર જ છે, સર આ બાબતને જાણે છે. ત્યાર પછી આપણે અલગ અલગ રીતે બળોની ચર્ચા કરેલી, જેમ કે સંપર્ક બળ છે, ક્ષેત્ર બળ છે, વગેરે વગેરે. એની જ અંદર સરે તમને ગુરુત્વાકર્ષી બળ વિશેની પણ માહિતી આપેલી. અને જે આપણે બોલતા હતા કે સર ગુરુત્વાકર્ષી બળ ક્યાં લાગે, તો કે સર ગુરુત્વાકર્ષી બળ નીચે લાગે, આ ખોટી વાત છે. તો ગુરુત્વાકર્ષી બળ નીચે નથી લાગતું. સ્પષ્ટ આન્સર આપો વિદ્યાર્થી મિત્ર, આન્સર સ્પષ્ટ આપો કે સર આ જે પૃથ્વી છે, આ જે પદાર્થ છે એના પર પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે. આ મુજબની ચર્ચા હોય છે જે આપણે સમજી છે. સિમિલર સાથે સાથે આપણે શું સમજાતા હતા કે સર દોરીમાં તણાવ કેવી રીતે છે એ પણ સમજાતા. કોઈ સપાટી પર કોઈ પદાર્થ છે તેના ઉપર લંબ બળ કઈ રીતે છે એ પણ સમજાતા, હા કે ના. તો જે ટેન્શન લેવા જેવું ફોર્સ છે એ છે ટેન્શન. તો જે ટેન્શન છે બેટા તણાવ બળ છે, આ તણાવ બળ પણ આપણે કમ્પ્લીટલી ભણી ચૂકેલા છે. અને એ જ રીતે જે સામાન્ય નહીં બેટા, બસ ઇંગ્લિશમાં બોલવા માટે નોર્મલ ફોર્સ છે. તો જે નોર્મલ ફોર્સ છે બોલવા માટે છે લંબ બળ. તો આ લંબ બળને પણ આપણે કમ્પ્લીટલી લાસ્ટ લેક્ચરની અંદર કવર કરી ચૂકેલા છે. ઓકે સર, ચલિए, ધેટ્સ ગુડ. તો હવે જે અપડેટ છે એના ઉપર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. જે અપડેટ છે એના ઉપર ધ્યાન આપશો કે શું અપડેટ છે આ લેક્ચરની અંદર. તો સર્વપ્રથમ ઘણા વિદ્યાર્થીઓએ સાવંત સરને કોમેન્ટની અંદર બે બાબતો જણાવી છે કે સર સંકલન ક્યારે ભણાવશો. તો સ્ટુડન્ટ્સ, સર પણ પ્લાનિંગ પ્રમાણે જ કામ કરે છે, તમારે સરનો એટલો વિશ્વાસ રાખવો પડશે. જે રીતે વિકલન સરે તમને કમ્પ્લીટલી સમજાવી દીધું છે, જેવું આ ચેપ્ટર પતશે અને આપણે આની આગળના ચેપ્ટરની શરૂઆત કરશું, એની બિટવીનના પાર્ટની અંદર સાવંત સર તમને કમ્પ્લીટલી સંકલન વિશેની માહિતી આપી ચૂકેલા હશે. ઓકે, ચલિए. તો સંકલન જે ડાઉટ છે એ વિદ્યાર્થીઓનો ક્લિયર થઈ ગયો હશે. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ મને એવું કીધું છે કે સર ચેપ્ટર નંબર જે અમારું સમતલમાં ગતિ છે, નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 3, એની અંદર વર્તુળાકાર ગતિ અંગેનો એક કન્સેપ્ટ એનસીઈઆરટીમાં આપેલ છે. ચલિए, તો જે વર્તુળાકાર ગતિ અંગેનો એનસીઈઆરટીમાં કન્સેપ્ટ આપેલો છે બેટા, એક બચ્ચું થિયરી છે. તો અંદર જે આપવામાં આવેલી ઇન્ફોર્મેશન છે ઘણી ઉપર ઇન્ફોર્મેશન છે, એને ઇનડેપ્થ આપણે ચર્ચાઓ કરવાની છે. કારણ કે આ વર્તુળાકાર ગતિ માત્ર તમને સમતલમાં દેખાય છે નથી, એમાં તો ખાલી નામકરણ આપેલું છે કે આ ગતિ વર્તુળાકાર ગતિ છે, આમાં પ્રવેગ છે જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, વગેરે વગેરે, લોટ્સ ઓફ થિંગ્સ. પણ એ જ વર્તુળાકાર ગતિના આધારે આપણે એને બહુ જ ડિટેલમાં અલગ અલગ રીતે શીખવાના છે. સાવંત સર તમને માત્ર એકવાર જણાવે છે કે આ ચેપ્ટરની અંદર આપણે એવું શીખીશું કે એક રસ્તો છે, આ ચેપ્ટરમાં આપણે એવું શીખીશું કે એક રસ્તો છે, જે રસ્તો વર્તુળાકાર છે. આ વર્તુળાકાર રસ્તા ઉપર ગતિ કરવા માટે વાહનનો મહત્તમ સલામત વેગ કેટલો, આ થિયરી માટે આ વસ્તુ આવશ્યક છે. ચલિए, તો આ થઈ ગઈ રસ્તા ઉપર વર્તુળાકાર ગતિ. એ જ રીતે આપણને ખબર છે કે સર જે પૃથ્વી છે, હા સર, એ પૃથ્વીની આસપાસ ચંદ્ર ઘૂમે છે, તો કે યસ સર. આ પૃથ્વી સૂર્યની આસપાસ ઘૂમે છે, તો કે યસ સર. તો આ પ્રકારની વર્તુળાકાર ગતિ માટે પણ આ કન્સેપ્ટ બહુ આવશ્યક છે. અહીં સર, હા બેટા આગળ વધ. ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 બેટા. તો જે સ્ટાન્ડર્ડ 12 છે એની અંદર તમે જ્યારે ધોરણ 12માં અભ્યાસ કરશો ચેપ્ટર નંબર 1 નો, આ ચેપ્ટર નંબર 1 ની અંદર રાઈટ તમે ભણશો કે એક વિદ્યુતીય બળ લાગે છે, હા સર. તો એ વિદ્યુતીય બળ જે છે પોતે પણ વર્તે છે કોના તરીકે, વર્તુળાકાર ગતિ માટે જવાબદારી કેન્દ્રગામી બળ તરીકે. સર આ શું છે સમજાવશે. અને એ બળના કારણે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કન્ટિન્યુઅસલી વર્તુળાકાર ગતિ કરે છે.
તો એના માટે પણ આ કન્સેપ્ટ આવશ્યક છે. સિમિલર તમે ભણશો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર જ, રાઈટ, ચુંબકીય ક્ષેત્ર. તો એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં પણ જ્યારે કોઈ વિદ્યુત ભાર એન્ટર થશે લંબ રૂપે, જ્યારે કોઈ વિદ્યુત ભાર એન્ટર થશે લંબ રૂપે ત્યારે પણ એ જશે લંબ, પણ એ ફરી જશે ગોલ. બેટા જશે કેવો? લંબ, પણ ફરી જશે ગોલ. તો એના માટે પણ કઈ વસ્તુ જવાબદાર છે? તો કે અહીંયા એક કેન્દ્રગામી બળ ભણશો. સો આ જે ટોપિક છે એ હલવો ટોપિક નથી બેટા, એક જોરદાર ટોપિક છે કે જેના ઉપર આપણી ઘણી બધી થિયરીઓ તૈયાર થવા જઈ રહી છે. એટલે સાવંત સર એને વિશેષ સન્માન સાથે તમ દરેક વિદ્યાર્થીને યોગ્ય સમયે મગજમાં એન્ટર કરાવશે કે જેથી એ થિયરી સમજ પડ્યા પછી તમે એ ઓરિએન્ટેડ જે કન્સેપ્ટ આ ચેપ્ટરમાં છે એને પ્રોપર સમજી શકો. તો સર આશા રાખીએ છીએ કે હવે તમારો ડાઉટ કે સંકલન ક્યારે થશે એ સોલ્વ થઈ ગયો હશે. સર વર્તુળાકાર ગતિ રહી ચૂકેલી છે, ક્યારે થશે? સોલ્વ થઈ જશે. અને ઘણા વિદ્યાર્થીએ સાવંત સરને એ પણ ડાઉટ કર્યો છે કે સર અમને સાપેક્ષ જે છે આ સાપેક્ષ વેગ તમે સમજાવ્યો નથી. તો વિદ્યાર્થી મિત્ર સાવંત સર એની પણ માહિતી આપી દે છે. એકચ્યુઅલમાં એનસીઈઆરટી ના સિલેબસે તમારા એ ચેપ્ટરમાંથી સાપેક્ષ વેગ કાઢી નાખ્યો છે. હે વાવ સર, સો અમારે નહીં ભણવાનો. અરે રૂકી જા. ઇટ મીન્સ કે તમારા કોમન સેન્સથી તમને આવડવું જોઈએ. એવું યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ બેટા, તમારે એવું સ્વીકારવું પડશે. તો આપણે આ સાપેક્ષ વેગની ચર્ચાઓ ક્યારે કરવાના છે? તો સર એ પણ માહિતી આપે છે કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્રો, આ સાપેક્ષ વેગને આપણે છોડવાના નથી. સાપેક્ષ વેગ સમજવા માટે બહુ જ જોરદાર વસ્તુ છે. તો સર આપણે આ કાં જોશું? તો આપણને બધાને ખબર છે કે અત્યારે સટા ના બેટા, સેટરડે, SATURDAY, સેટરડે જે 12/8/2023 પર તમારો લેક્ચર છે બેટા, લાઈવ છે. શું છે? લાઈવ છે. આ લાઈવ સેશનની અંદર આપણે આ સાપેક્ષ વેગને સમજશું અને એ ઓરિએન્ટેડ પ્રેક્ટિસો પણ કરવાના છે. તો સાવંત સર ઓલરેડી કાલે કહી ચૂક્યા હતા, તમને જે બી ડાઉટ છે એ જણાવો. સર એના ઉપર રિએક્ટ કરે છે, સર એ વસ્તુ જોઈ છે અને જે પણ કામની વસ્તુ છે એને સમાધાન તરફ આપણે આગળ લઈ જવાના છે. ઓકે, ચલીએ. તો સર આશા રાખીએ કે આટલી વસ્તુ તમારા મગજને ક્લિયર થઈ ચૂકી હોય. એકવાર ફરી યાદ કરાવી દેમ છું કે સેટરડે છે, સેટરડે 12/8 આપણો એક લેક્ચર લાઈવ હશે જેની અંદર આપણે સમતલમાં ગતિ અને સુરેખ પથ પર ગતિ જે પણ છે એ ઓરિએન્ટેડ ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરવાના છે. તમારે કોઈ સવાલ એની અંદર તમારો પૂછાવો હોય તો તમે આ વિડીયોમાં આગળના વિડીયોમાં કોમેન્ટમાં એ સવાલ લખી શકો છો. સાવંત સર એ સવાલ પિક કરી લેશે સીધું લાઈવ સેશન્સના માટે. ઓકે, ચલીએ. તો આટલી માહિતીઓ જો તમે અપડેટ થઈ ચૂક્યા હોય તો કાલના લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુઓ જોયેલી છે એ તમને સાવંત સર એ સમજાવી દે છે કે હે મારા વિદ્યાર્થી મિત્રો, ગતિ વિજ્ઞાન અને જે ગતિશાસ્ત્ર છે આ શું છે? તો સરે સમજાવ્યું હતું કે ગતિ વિજ્ઞાન એટલે એવી શાખા કે જેમાં વિદ્યાર્થી મિત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. ઓકે, એના બે ભાગ જોયેલા હતા. તો કે સર જે પહેલો ભાગ હતો એ થયો કાઇનેમેટિક્સ. જે પહેલો ભાગ છે એ કાઇનેમેટિક્સ છે અને જે બીજો ભાગ છે એ ડાયનેમેટિક્સ છે. સર ડાયનેમેટિક્સ છે. ચલિए, ટુ ગુડ. તો આમાં ખાલી ગતિની ચર્ચા કરવાની, કોઈ કારણોની ચિંતા કરવાની છે નથી. ડાયનામિક્સનો મિનિંગ એવો છે કે ગતિની ચર્ચા કરવાની કારણો અને ગુણધર્મની સાથે. યસ. તો અત્યાર સુધી આપણે જે ભણ્યા ચેપ્ટર નંબર તમે જે જોયું હશે સુરેખ પથ પર ગતિ, સમતલમાં ગતિ, એ કાઇનેમેટિક્સ છે. પણ હવે જે શરૂઆત કરશું કે જેમાં કારણો સહિત ગુણધર્મો સહિત આપણે ચર્ચાઓ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ડાયનામિક્સને ભણવાની શરૂઆત આપણે આ ગઈ લેક્ચરથી, લેક્ચર 1 થી શરૂઆત કરી ચૂકેલા છે. ચલીએ, ત્યાર પછી પદાર્થની ગતિનું નિયંત્રણ થતું હોય તેવા અનુભવો તમે અમને કહો. તો માનો બેટા આ એક શું છે? તો કે સપાટી છે. આ સપાટી પર કોણ છે બેટા? તો માન એક ફૂટબોલ છે. આ ફૂટબોલને તમે એમ જોઈ છે, તમે ઇન્સાન બેટા, તમે ઇન્સાન હે ને, બે આંખો વાળા, તમારાથી અને આની જગ્યા પર સ્થિર જોવાતો નથી અને તમે આવીને બેટા પગથી યું ટૂણું ઠુસકે ચલ આ રીતે અનેક લાત મારી છે. આ શું થયો? આ ગતિનો અનુભવ થયો. તમને આવું કરતા સાવંત સરે જોઈ લીધા. તો સાવંત સરે બેટા તમને એ જ રીતે ધડામ દઈને બેટા અહીંયાથી ફેંકા. ચલીએ, તો આ શું છે? ગતિનો અનુભવ છે બેટા. આ શું છે? તો કે ગતિનો અનુભવ છે. ઘણી બધી વસ્તુ તમે આવી રીતે જાતે સમજી શકો છો. ચલીએ, બળ વિશેના પ્રાથમિક ખ્યાલો. તો ભાઈ બળ વિશેના પ્રાથમિક ખ્યાલ શું છે? કે ભાઈ બળ શું છે વગેરે વગેરે. કઈ વસ્તુ છે જેને અટકાવવા માટે બળ જોઈએ, કોઈ વસ્તુને ગતિ કરાવવા માટે બળ જોઈએ. તો આવી નાની નાની બાબતોની પણ તે દિવસ આપણે વાતો કરેલી હતી. ચલીએ, બળના મુખ્ય પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો એમ તો ઘણા બધા પ્રકાર છે, સાવંત સરે લાસ્ટ લેક્ચરમાં બતાવ્યા છે. છતાં બુક્સ જે ડિસ્કશનમાં લઈ છે એ નંબર 1 કે અમુક જે બળ છે સંપર્ક પ્રકારના છે અને નંબર 2 અમુક જે બળ છે એ ક્ષેત્ર બળ પ્રકારના છે. તો સંપર્ક પ્રકારમાં તમે કહી શકો કે જે ઘર્ષણ બળ છે સંપર્ક બળ છે. ઓકે સર, ચલીએ. ક્ષેત્ર બળમાં આપણે ભણેલા હતા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે સર, વિદ્યુતીય ક્ષેત્ર છે, ત્યાર પછી સર ચુંબકીય ક્ષેત્ર છે. તો આ જે બધા બળો છે એ ક્ષેત્ર બળ છે, રાઈટ. અને આ જે છે એ સંપર્ક બળ છે. ઘણા બધા ઉદાહરણો હોય છે. જે સંપર્ક બળ છે એ કૃત્રિમ છે સર, જે સંપર્ક બળ છે કૃત્રિમ છે અને જે ક્ષેત્ર બળ છે એ કુદરતી છે, એવું તમે અમને કીધું હતું. તમે એવું પણ ભણાવવાના છે કે જે કૃત્રિમ છે એ કેવા છે? તો કે સર અસંરક્ષી છે. અસંરક્ષી છે. અને આ જે બળ છે એ કેવા છે? સંરક્ષી છે. આવી તમામ માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કરી ચૂકેલા છે. ચલો ઉતાવળ રાખીને
સંપર્ક બળ અને ક્ષેત્ર બળ વચ્ચેની સમાનતા અને ભિન્નતા સાવન સર ઓલરેડી લખી ચૂક્યા છે બેટા. ચલીએ ત્યાર પછી હવે આપણે બેટા શરૂઆત કરી કે ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો. તો એરિસ્ટોટલનો ખ્યાલ એવો હતો કે ગતિ માટે સતત બાહ્ય બળની જરૂર પડે છે. પણ આ જે નિયમ બેટા એમણે આપી દીધો, આ જે નિયમ એમણે આપ્યો છે અને એ નિયમ કેવો છે તો કે એ નિયમ અનુભવિક છે. આમાં કોઈ વિશેષ વાતો થયેલી નથી. એ જ રીતે બેટા એ નિયમ પછી ખોટો પડ્યો. તો આ એના ખ્યાલમાં ભૂલ શું હતી તો કે સાહેબ માત્ર બળ છે તો જ ગતિ થાય, એ મુજબની ઘણી બધી બાબતો સમજાવી શીખવા માટે ઇમ્પ્રોપર વસ્તુ છે. તો એ વાતો તો પતી ગઈ બેટા. ત્યાર પછી તમને સાવન સર કીધું કે એરિસ્ટોટલ પછી એક વ્યક્તિ આવે છે, એ છે ગેલેલિયો. કોણ વ્યક્તિ છે બેટા? ગેલેલિયો. અને ગેલેલિયો એક નિયમ આપે છે જે છે જડત્વ. ઓકે, અને એ જડત્વ એ ઉપયોગી વસ્તુ સાબિત થાય છે કોના માટે તો કે સર ન્યૂટન માટે એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે ન્યૂટન ગતિના નિયમો આપે છે, એ ગતિના જે નિયમો છે 1, 2 અને 3, એમાં જે પહેલો નિયમ છે એ એકચ્યુઅલી જડત્વ પરથી છે. હા કે ના? ચલિए, તો આ જે બાબતો છે એને આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે. તો સર જે સુપરફાસ્ટ અત્યારે તમને ટ્રેન બતાવી છે, ઇટ જસ્ટ ફોર યોર રિવિઝન. સો મગજ હવે ક્લિયર થઈ ગયું છે પાછળની તમામ બાબતોથી. તો શરૂઆત કરી દે, મગજને ખોલી દે બીજી બાબતોને એન્ટર કરવા માટે. ચાલો ખોલી દે બેટા, મગજને ખોલી દેવું. ચલીએ, ઓકે. સો મગજને ખોલી દે અને આગળ સમજવાની શરૂઆત કરીએ કે ભાઈ સમજો અહીંથી શું સમજવાની શરૂઆત કરવાની છે તો કે ઢળતા સમતલો પર ગતિના અભ્યાસ માટે ગેલેલિયોનો બેટા પ્રયોગ છે એનું વર્ણન કરો. તો આમાં કોઈ જ ટાઈમ પાસ નથી કરવાનો. ગેલેલિયો એક નાનો પ્રેક્ટિકલ કરે છે, એ આજનો બચ્ચું બી કરી શકે. સાહેબ કેવો પ્રેક્ટિકલ? તો માનો યાર કે આપણી પાસે એક ધડ છે. વાહ સર, બહુ સરસ. આ ધડ ઉપર માનો એક પદાર્થ છે. આહા, બહુ જોરદાર. તો બેટા માન કે આ પદાર્થ જ્યારે ઉપરથી ગતિ કરીને આવે, સામાન્ય વસ્તુ છે કે સર એના માટે વેગ કન્ટિન્યુઅસલી શું થાય? વધે. તો આ ડાયરેક્શનમાં એનો વેગ વધે છે. બહુ સરસ સર. હવે માનો કે જો અહીંથી એક ધડ આ મુજબ ઉપર પ્રોવાઈડ કરવામાં આવે અને અત્યારે ટેમ્પરરી આપણે ઉધારી લઈએ કે આ જે સપાટી છે બેટા, આપણે ઉધારી લઈએ કે આ ઘર્ષણ રહિત સપાટી છે અને અત્યારે એનું કોઈ ઘર્ષણ નથી. છતાં પણ અહીં એવું પ્રાપ્ત થશે કે જે ઊંચાઈએથી તમે આ બોલને લેફ્ટ કર્યો છે, આ જે દડો છે બોલ છે લેફ્ટ કર્યો છે, બસ આ દડો પણ નીચે ગયા પછી એ મેક્સિમમ અહીંથી ગતિ કરીને એ ઊંચાઈને પ્રાપ્ત કરશે. એનાથી વધારે ઉપર એ દડો જઈ શકશે નહીં. આ એક સામાન્ય ઘટના છે જે ગેલેલિયો પ્રેક્ટિકલ કરીને સમજી રહ્યા છે. હવે આ વસ્તુમાં એમણે એક બીજી વસ્તુ એડ કરી કે ચલીએ યાર માની લઈએ કે આટલી વસ્તુ જે છે બરાબર છે, આ જે છે એ જ વસ્તુને એક અલગ રીતે સમજવા પ્રયત્ન કરીએ તો ગેલેલિયોજી ફરી પાછું એ જ વસ્તુ કરે છે કે એ જ પદાર્થને આ રીતે જ એવા જ ધડ ઉપરથી નીચે ફેંકે છે. ચલીએ ચલીએ, તો અહીંથી ફેંક્યા પછી આ તરફ બેટા, આ તરફ હવે ધડ છે યુ હતો ને, મતલબ કે ચેક કર અહીંયા એક એંગલ બને છે થીટા. હા સર. તો આ જે ધડનો ખૂણો છે એને ગેલેલિયોજી ઘટાડી દે છે. શું કરે છે? ઘટાડી દે છે. તો તમે ફીલ કરી શકો કે અહીંયા જે ખૂણો થીટા છે એ આની કરતા ઓછો છે. હા સર, અમે સમજી ગયા. તો હવે શું થશે તો હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર, હવે તમે જે હાઈટ પરથી એ ભાઈ આતાને ક્રોસ કરી દે છે. ચલ ઇટ્સ ઓકે, શું ફેર પડે? ચાલ તો સમજ બેટા કે આ જે દડો છે ઘર્ષણ રહિત સપાટી છે, તો અહીંયાથી નીચે ગયા પછી એ ફરી પાછી એ જ હાઈટ સુધી ગતિ કરશે. યાર હા કે ના? આ થયો પ્રેક્ટિકલ ધડ અંગેનો. તો સર આ પ્રેક્ટિકલમાં અમને શું ખબર પડ્યું? તો આ પ્રેક્ટિકલમાં એવું ખબર પડે કે જ્યારે ખૂણો વધારે છે ત્યારે જે અંતર કાપે ને એ ઓછું હશે, અને જ્યારે ખૂણો ઓછો છે ત્યારે જે અંતર કપાય છે એ વધારે છે. તો આના પરથી ગેલેલિયો એવી વાત કહેવા માંગે છે. સર કઈ વાત કહેવા માંગે છે? ચલિए સર છેકી ના કાઢો, અમને જરૂર હોય બેટા. બિલકુલ સર એમને થોડી ના છેકે તમારા માટે. ચલિए, તો સર આના પરથી પછી ગેલેલિયો કઈ બાબત સમજાવે છે? તો હે મારા વિદ્યાર્થી મિત્રો, આના પરથી ગેલેલિયોજી એ બાબત સમજાવે છે. વાહ સર, જાદુ. અરે હા યાર, ચાલ જાદુ. તો હવે ગેલેલિયો એ બાબત સમજાવે છે કે જો હવે ધડ છે, વાહ, અને એ ધડને આપણે આ રીતે એંગલ નથી આપતા અને માનો કે આ રીતે આપણે જવા દઈએ ક્યાં સુધી? અનંત સુધી બેટા. ક્યાં સુધી જવા દઈએ? અનંત સુધી. અને માનો કે આના ઉપર હવે એક પદાર્થ મૂકી દીધો અને અભી ઇધર સે જાયેગા સીધા. તો સમજ વિદ્યાર્થી મિત્ર, અહીં હવે અંદાજો શું લગાવાય? તો કે ભાઈ જ્યારે બોલને અમે છોડતા એ હાઈટ ઉપર આવીને અટકે, જ્યારે બોલને છોડતા એ હાઈટ ઉપર આવીને અટકે. તો આ પદાર્થને જ્યારે છોડીએ છીએ તો ચેક કર યાર, આને તો કોઈ થીટા જ નથી, આને તો કોઈ હાઈટ જ નથી. તો એ અટકશે થોડી ને. કેમ અટકે? કઈ જગ્યાએ? એ જગ્યા અટકે જે જગ્યાએથી બેટા
તમે એને છોડેલો હતો? હા સર. તો આ પદાર્થ છે એની આ હાઈટ આવવાની જ નથી. વાય 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 બીકોઝ અહીંયાથી આ સ્ટ્રેટ નીચે ચલ એનો મીનિંગ તો સમજ. ગેલિલિયો એવું કહેવા માંગે કે જો માટે તમે અહીંયાથી છોડો છો અને અહીંયાથી એ જાય છે, અહીંયાથી એ જાય છે, તો આની અવિરત ગતિ ચાલુ રહેવી જોઈએ. અવિરત ગતિ ચાલુ રહેવી જોઈએ. પણ વી નો કે આવી રીતે છોડીએ, હા એ અતિ દૂર સુધી જશે, કોઈ ના નથી, પણ સર આ જે સરફેસ છે, આ જે સરફેસ છે એનું ઘર્ષણ હશે, ઘર્ષણ હશે. ભલે ને એ ઘર્ષણ ખૂબ ઓછું હોય, ભલે ને એ ઘર્ષણ ખૂબ ઓછું હોય, ખૂબ ઓછું હોય, છતાં પણ ઘર્ષણ હશે. એટલે આ અમુક અંતર કાપ્યા પછી પોતે કેવો થઈ જશે? તો કે સ્થિર થઈ જશે. હા કે ના? તો ગેલિલિયો એક પ્રિડિક્શન બેસાડે છે કે ભાઈ જો કદાચ મેં એને કોઈ ઢાળ ઉપરથી છોડું છું અને ઘર્ષણ રહિત સપાટી હોય તો અનંત સુધી ગતિ ચાલ્યા જ કરવી જોઈએ, ચાલ્યા જ કરવી જોઈએ, ચાલ્યા જ કરવી જોઈએ. હને હને તો ઇટ મીન્સ આ બાબતો પરથી ગેલિલિયો એક વસ્તુ સમજાવે છે, ઇટ્સ કોલ જડત્વ. શું સમજાવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ એક સર જે ગેલિલિયો છે, સર એની ગેલિલિયો જે છે એ સમજાવે છે જડત્વ શું છે. જડત્વ ઇંગ્લિશમાં બોલાય વિદ્યાર્થી મિત્ર INERTIA. ઇનેરેટિયા નહીં બેટા, ઇનેરેટિયા નહીં, ઇનર્શિયા. શું બોલાશે? ઇનર્શિયા. ચલિए તો જે જડત્વ છે, જે ઇનર્શિયા છે, એ અહીંથી એક નાની સમજૂતી આપવામાં આવે છે. શું માહિતી છે એ સમજો વિદ્યાર્થી મિત્રો કે જડત્વ એટલે શું? જડત્વ એટલે શું વિદ્યાર્થી મિત્ર? ઘણી વખત આપણને એવું બી કહેવામાં આવી દેતું હોય કે જડત્વ એટલે દળ. શું કહેવામાં આવે? જડત્વ એટલે દળ. એકચ્યુઅલમાં એવું નથી. એકચ્યુઅલમાં જડત્વ એટલે દળ નથી. એની સમજૂતી અહીં પ્રોપર કમ્પ્લીટ કરી લો. આ બોલી દેવું કે જડત્વ એ દળ જ છે, આ વસ્તુ રોંગ છે. એકચ્યુઅલમાં શું છે તો અહીં સમજીએ. જડત્વ એટલે અહીં એવું કીધું છે, જડત્વ એટલે અહીં કીધું છે કે જે એની અવસ્થા છે બેટા, જે એની શું છે? અવસ્થા છે. એ અવસ્થાના ફેરફારનો વિરોધ કરતો જે ગુણધર્મ છે એને જડત્વ કહેવાય. સર અવસ્થા એટલે શું? તો અવસ્થા એટલે સમજ યાર, કાં તો એ ગતિમાં છે, કાં તો એ ગતિમાં નથી. હા, કાં તો એ ગતિમાં છે, કાં તો એ ગતિમાં નથી. તો તમે આને એની અત્યારે અવસ્થા કહી શકશો. તો સમજ યાર કે જડત્વ એટલે શું? તો જડત્વ એટલે જે ફેરફાર છે, ફેરફારના વિરોધ, ફેરફારના વિરોધ નો જે ગુણધર્મ, નો જે ગુણધર્મ પદાર્થ પાસે છે એને જડત્વ કહી શકાય. એને શું કહી શકાય? જડત્વ કહી શકાય. સર એટલે કઈ રીતે? તો સપોઝ બેટા કે કોઈ પદાર્થ પોતાની જગ્યા ઉપર સ્ટેબલ છે, તો એ ખુદ ઈચ્છતું જ નથી બેટા, એ ખુદ નથી ઈચ્છતું કે એની જગ્યા બદલાઈ જાય. એક્સેપ્ટ એન્ડ અનલેસ યુ આર ગોઈંગ ટુ ટીચિંગ એટલે તમે ફોર્સ આપણે જાય ને તો યાર, તો તમે સમજો કે અહીં ખુદ આને બળ આપવા ગયા તો જ આ પોતાની જગ્યા ઉપરથી હલે છે, અધરવાઇઝ એની જગ્યા ઉપર સ્ટેબલ છે. સિમિલર સમજ યાર, સિમિલર સમજ કે એક વસ્તુ કન્ટિન્યુઅસલી આજે છે, માન કે આ કન્ટિન્યુઅસ અહીંથી ગતિ કરવા જાય છે. હા સર ગતિ કરે છે. તો ગતિ કરતા 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 બેટા સમજ આ અટકશે જ નહીં. કેમ? બીકોઝ કોઈ બળ નથી. તો આની જે અવસ્થા છે અત્યારે, આની જે કન્ડિશન છે, રાઈટ, આનું જે સ્ટેટ છે, આનો જે સ્ટેટ છે બેટા ચેન્જ ના થશે અને ગતિ કર્યા જ કરશે. બટ આ ઘર્ષણ આવી ગયું ને ડીંગલી કરવા બેટા, ઘર્ષણ આવી ગયું ડીંગલી કરવા. જિંદગીમાં ડીંગલી કર્યા વગર મજા ના આવે યાર. તો એ ઘર્ષણના લીધે બેટા અટકે છે. અધરવાઇઝ માન કે ઘર્ષણ ના હતા તો ડેફિનેટલી આ ઇનફાઇનાઇટ સુધી કે ગતિમાં ગયા જ કરતા. તો પદાર્થ એ ખુદ પોતાની અવસ્થામાં રહેવા પ્રયત્ન કરે છે. એના ફેરફાર માટે તમે બળ લગાડો છો, એના ફેરફાર માટે તમે બળ લગાડો છો, અધરવાઇઝ બેટા એનો ફેરફાર થવાનો છે નથી. તો જે ફેરફારનો વિરોધ કરતો ગુણધર્મ છે એને કહેવાય છે પદાર્થનું જડત્વ. અને હવે અહીંથી સમજો કે આ જડત્વ માટે કન્સેપ્ટ શું છે. એકચ્યુઅલમાં કન્સેપ્ટ એ છે કે જે જડત્વ છે બેટા એ દળ સાથે સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે. જડત્વ છે એ દળ સાથે સમપ્રમાણતાનો સંબંધ એટલે કોઈ રાશિ નથી. બહુ શાંતિથી સમજો. હલો ભાઈ, knock knock બેટા, knock knock, બહુ શાંતિથી સમજો. જડત્વ કોઈ રાશિ નથી, એને દળ સાથે તમે સમજાવી શકો છો. લાઈક કઈ રીતે બેટા સમજ, કઈ રીતે આ જડત્વ શું છે અને દળ શું છે. જડત્વ એ ફેરફારનો વિરોધ છે, કોઈ દળનું માપન નથી. એકચ્યુઅલમાં જે જડત્વ છે બેટા, રાઈટ, જે જડત્વ છે એનો કોઈ રાશિ નથી. એની સોરી, એ કોઈ રાશિ નથી બેટા, રાઈટ, એ કોઈ રાશિ નથી. એના માટે કોઈ એકમ પણ નથી. એનો કોઈ એકમ સાહેબ પણ જડત્વ એટલે તો દળ ને, દળનો એકમ કિલોગ્રામ નહીં યાર. એ જ સાવંત સર સમજાવે છે. જે સાચી વસ્તુ છે ને થોડું સમજવા ઉપર ધ્યાન આપ, ભલે થોડો ટાઈમ લેવાશે બેટા. તો જડત્વ રાશિ કે એકમ નથી બેટા, એના માટે કોઈ પારિમાણિક સૂત્ર નથી. જડત્વને દળ દ્વારા સમજાવી શકાશે. હે ને? કેવી રીતે? તો સર એક નાનો એક્ઝામ્પલ આપે છે. ચલ બેટા, સર એક નાનો એક્ઝામ્પલ આપે છે. કઈ રીતે? તો માન કે એક સપાટી છે. તો કે હા સર, માન કે એક સપાટી છે. તો આ સપાટી ઉપર બે જણા ઉભા રહેલા છે. તો કે કોણ? આપણા બાઘા અને બબીતા. ચલ, તો આ સપાટી ઉપર બે જણા ઉભા રહેલા છે. એક બાઘો છે અને બબીતા છે. માન કે આ બાઘો છે, प्यारो प्यारो हंसते हंसते बेटा, कितने किलो का है बाघा? बाघा है आपकी जैसे 30 किलो का बेटा. તો જે બાઘો છે એ 30 કિલોનો છે બેટા. અને માન કે એ બાઘાની બાઘી છે. આ બાઘાની બાઘી છે પરમ મિત્રી બેટા. તો બાઘાની બાઘી જે પરમ મિત્રી છે બેટા,
આ છે બેટા બાઘાની બાગી પરમ મિત્રી. એ હે પણ બાગી એ બાગી. ચલ સમજ. તો આ જે બાગી છે અને યો બાપરે અરે આ બાગી છે બેટા. બાગી છે કેટલી? 90 કિલો. કેટલા કિલો? 90 કિલો. હે ચાઈ સાહેબ આ કેવી રીતે મિત્રતા થઈ? આઈ ડોન્ટ નો બેટા. એ બાગાને પૂછી લો. એ બાગાને ગઈને પૂછી લો કે આ મિત્રતા કેવી રીતે થઈ. હવે સમજ, સાવંત સરની બેટા બાઘા હાથે મગજમારી થઈ. સાવંત સરની બાઘા સાથે મગજમારી થઈ. આ સ્ટેટ છે, આ આની અવસ્થા છે કોની? બાઘાની. સાવંત સર આ ઇન્સાનને ટૂણુક કરીને ફેંકી દેશે. ચલ નીકળ અહીં, નીકળ હડ ફૂટ ફૂટ ચલ હટ. તો ભાઈ सावन सर बागा साथे जो मगजमारी थाई तो सावन सर बागा ने उचकी ने फेंकसे इधर तक बागा जाके गिरेगा बेटा. युगांडा पहुंचा देंगे सर, इसे युगांडा पहुंचा देंगे बेटा. सर એ કાં આવેલું છે? માર્વેલ મૂવીમાં આવેલું છે યાર. ચાલ સમજ યાર. તો યાર આ જે છે 30 કિલોનું બચ્ચું છે ને આરામથી ફેંકી દીધું. પણ માન કે આ 92 કિલો સાવંત સાહેબ પરસેવે રેબ જેબ થઈ જશે. ઉચકાશે ના ભાઈ. સાવંત સર અને સાવંત સાહેબ કેવી રીતે ફેંકે ભાઈ? સાવંત સર ને કેવી રીતે ફેંકે યાર? સાવંત સર કેવી રીતે ફેંકે યાર? 90 kg, જસ્ટ બિલીવ ઇટ, 90 kg યાર, 90 kg યાર. તો સર આ શું છે? આ એ જ છે વિદ્યાર્થી મિત્ર, આનું દળ 30 છે. બહુ શાંતિથી સમજો. આનું જે દળ છે એ 30 કિલોગ્રામ છે અને આનું જે દળ છે એ બેટા 90 કિલોગ્રામ છે. પણ આની અવસ્થામાં મેં કેટલો ઇઝીલી ફેરફાર કરી દીધો, જ્યારે આની અવસ્થામાં મેં એટલો ઇઝીલી ફેરફાર કરી શકતો નથી. વન્સ અગેન, આની અવસ્થામાં મેં કેટલો ઇઝીલી ફેરફાર કરી દીધો, જ્યારે આની અવસ્થામાં મેં એટલો ઇઝીલી ફેરફાર કરી શકતો નથી. એટલે આમાં ફેરફાર બહુ સરળતાથી થઈ ગયો. એના માટે હું કહી શકું કે આનું જે જડત્વ છે એ જડત્વ ઓછું છે બાય કમ્પેર ટુ મી. અને આના માટે મેં કહી શકું કે આનું જે જડત્વ છે આની કરતા આનું જડત્વ વધારે છે. આમાં ફેરફાર કરવો બહુ ઇઝી છે. આમાં એટલો સરળતાથી ફેરફાર થતો નથી. ધેટ્સ વાય જો દળ વધારે તો જો દળ ઓછું તો જડત્વ ઓછું, દળ વધારે તો જડત્વ વધારે. સો આઈ કેન જસ્ટ કમ્પેર ઇટ, આઈ કેન નોટ મેઝર ઇટ. આઈ કેન કમ્પેર ઇટ, આઈ કેન નોટ મેઝર ઇટ. સો જે જડત્વ છે બેટા, જે જડત્વ છે, જડત્વ જે ઇનર્શિયા છે, INERTIA, યુ કેન બેટા સમજે, યુ can compare it, COMPAIR, compare it. You cannot measure it, MEASURE, measure it. હા ને બેટા, હા ને? મતલબ કે આ જે જડત્વ છે એક આંતરિક ગુણધર્મ છે. સમજો બેટા, જે જડત્વ છે એક આંતરિક ગુણધર્મ છે, રાઈટ? ઇનહેરન્ટ પ્રોપર્ટી, ઇંગ્લિશમાં શું નામ અપાય? ઇનહેરન્ટ પ્રોપર્ટી. ચલિए તો સમજો બેટા, સર સમજાવે છે કે આ જે જડત્વ છે, એ કયા પ્રકારની પ્રોપર્ટી છે? ઇનહેરન્ટ પ્રોપર્ટી. સર એટલે બેટા આંતરિક એક નાનો ગુણધર્મ છે. તો એની કોઈ માપ નથી હોતો. માન કે સાવંત સર તો કે કેવા છે? તો કે સાવંત સર બ્લેક છે. હા, સાવંત સર કેવા છે? તો કે સાવંત સર બ્લેક છે. તો કેટલા બ્લેક? હા, એમાં હું કેટલા બ્લેક? બ્લેક તો બ્લેક મતલબ કેમ? એનું કોઈ માપન છે કે 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર? હા ને, સમજ? એનું કોઈ માપ નથી યાર. એનું કોઈ માપ નથી યાર. એનું કોઈ માપ નથી. મતલબ કે એક પ્રોપર્ટી છે, એક ઇન્ટરનલ પ્રોપર્ટી છે. એનું કોઈ માપ નથી. મતલબ કે એક ઇન્સાન સારો છે. એક ઇન્સાન કેવો છે? તો કે સર સારો છે. તો એક ઇન્સાન સારો છે મતલબ કે કેટલો સારો છે? કેટલો સારો છે? એનું કોઈ માપ નથી બેટા. ઇટ્સ જસ્ટ વન પ્રોપર્ટી. સારો છે મતલબ કે સારો છે. એમાં બહુ જ સારો છે. યુ કેન જસ્ટ કમ્પેર ઇટ. આની કરતા આ સારો છે, આની કરતા આ સારો છે. બટ there is no value, there is no measurement. સો ધ્યાન રાખજો, જડત્વ, ઇનર્શિયા એવી વસ્તુ છે જે ફેરફારનો વિરોધ કરે છે. એનો મિનિંગ એ દળ નથી, એ દળ દ્વારા કમ્પેર કરીને સમજી શકાય છે. જો દળ ઓછું તો જડત્વ ઓછું, જો દળ વધારે તો જડત્વ વધારે. જડત્વ શું છે? ઇનર્શિયા શું છે? યુ કેન કમ્પેર ઇટ, યુ કેન નોટ મેઝર ઇટ. તમે એને જસ્ટ અંદાજો લગાવી શકો કે ભાઈ બાઘા કરતા બાગીનું જડત્વ ખૂબ વધારે છે, બાઘા કરતા બાગીનું જડત્વ ખૂબ વધારે છે. પણ યુ કેન નોટ મેઝર વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇનર્શિયા. ઓકે, તો સર અમારા સિલેબસમાં તો જડત્વ માપીને આપવામાં આવેલું છે બેટા. એ જડત્વની ચાક માત્રા છે જેને આપણે ઇન ડિટેલ સમજશું જ્યારે ટોપિક પધારશે ત્યારે બેટા. ચલીએ તો સર આશા રાખે છે કે ત્યાં સુધી આ જે જડત્વ અંગેની બાબતો છે એ તમે મગજમાં કમ્પ્લીટલી ફિટ કરી દીધી હશે. તો કે હા સર, એરિસ્ટોટલે આવા ઢાળવાળા કોઈ પ્રયોગ કરેલા, એના પરથી આપણે સમજ્યા કે ભાઈ ખુદ ફેરફાર થતો નથી જ્યાં સુધી બળ ના લાગે ત્યાં સુધી. તો જે પદાર્થ છે એ ખુદ ફેરફારનો વિરોધ કરતો હોય છે. એટલે કે ફેરફારનો વિરોધ, આ ગુણધર્મ એ જડત્વ છે. જે જડત્વ છે એ મપાતું નથી પણ એ દળ પ્રમાણે સમજાય છે. યુ કેન નોટ મેઝર ઇટ, જસ્ટ યુ કેન કમ્પેર ઇટ. એ દળ દ્વારા સમજી શકાય છે. કઈ રીતે? તો કે સર જેના માટે દળ ઓછું છે, જડત્વ ઓછું છે, દળ વધારે, જડત્વ વધારે, વગેરે વગેરે સંપૂર્ણ માહિતી તમને અહીં સાવંત સરે જસ્ટ રિપ્રેઝન્ટ કરી છે. તો આ એકચ્યુઅલી ખ્યાલ મગજમાં રાખજો. જડત્વને જ દળ નથી બોલી દેવાનું, બરાબર છે? જડત્વ એક આંતરિક વસ્તુ છે, એને કોઈ તમે મેઝરમેન્ટ આપી શકતા નથી યાર. ઓકે ઓકે, ચલિએ. ટુ ગુડ. તો જો અહીં સુધી સમજી ચૂક્યા છે તો હવે આપણે આગળ વધીશું કે ભાઈ પદાર્થની સ્થિર અवस्था અને નિયમિત વેગની અवस्था સાથી સમાન છે. લે કુછ નયા લેકે આ ગए બેટા.
કે પદાર્થ સ્થિર છે, આ બી એક અવસ્થા હોય, અને નિયમિત વેગમાં છે, આવી પણ એક અવસ્થા હોય. આ બે સમાન છે. અહીં સાહેબ એવું એવું કેવી રીતે પોસિબલ થાય યાર? માનો નહીં સાહેબ, કેવી વાત કરે તમે યાર. આ એક પદાર્થ છે, હા યાર, અને માન કે આ બી એક પદાર્થ છે, તો કે હા સર ચલ કોઈ ના નથી. પછી તો માનો સાહેબ કે આ વસ્તુ છે એનો વેગ કેટલો છે? 0 છે. તો આ જે વસ્તુ છે આનો વેગ અચળ છે, આનો વેગ કેવો છે? અચળ. આ બે વસ્તુ કઈ રીતે એક સરખી હોઈ શકે? કેવો અવિચિત્ર સવાલ છે કે ભાઈ વેગ 0 છે, પદાર્થ સ્થિર છે, વેગ 0 છે, પદાર્થ સ્થિર છે, અને નિયમિત વેગથી ગતિ કરે, આ બંને સેમ છે. કોણ છે આ સવાલ બનાવનાર? ઇન્સાન કોણ છે? અને સાવંત સર. માન કે ઇન્સાને સવાલ બનાવ્યો, તમે કેમ આવી ગયા? તમે કેમ આવી ગયા ભણાવવા માટે આવો સવાલ? તો સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે વેગ 0 છે અને વેગ અચળ છે. આ બંને કેસીસ સમાન છે. કેમ? બીકોઝ સમજ યાર, કેમ? આનો વેગ 0 કેમ હશે? માન કે સાવંત સર એક બોટલ લઈ લે છે, ચલ બેટા સમજ. માન કે સાવંત સર એક બોટલ લઈ લે છે, સર પાછું તમને પાણી પીવાની તરસ લાગી છે, બિલકુલ નહીં. માન આ જે બોટલ છે બેટા, આ બોટલે અત્યારે બેટા શું છે કે સાવંત સર પકડી રાખેલી છે. અહીંયા બળ કેટલું? એક બળ નીચે લાગે, જે વજન બળ mg છે, પણ એ જ કન્ડિશનમાં મારો હાથ છે બેટા એક બળ ઉપર લગાવે છે, એ લંબ બળ n છે. એ લંબ બળ n છે બેટા. આ બંને બળો જે છે એ એવી રીતે હોવા જોઈએ કે જેથી ટોટલ ફોર્સ 0 હોય તો જ આ ગતિ ના કરે. તો સમજ પ્યારા વિદ્યાર્થી મિત્ર કે આ વેગ 0 નો મિનિંગ એક બળ નીચે છે, જે વજન બળ mg છે. સર કાલે સમજાઈ ગયા કે ઉપર લંબ બળ n છે. આની જે અવસ્થા છે આ સમતુલન અવસ્થા કહેવાશે. અને સર સમતુલન અવસ્થાનો મિનિંગ શું થાય? જેટલું ફોર્સ ઉપર છે એટલું જ ફોર્સ નીચે છે. સો સાવંત સર કેન સે F નેટ ટોટલ બળ કેટલું? 0. કેમ? સમાન મૂલ્ય, પરસ્પર વિરુદ્ધ દિશા, અને ટોટલ બળ 0 છે. એટલે આની જે અવસ્થા છે બેટા એને એવું કહેવાય કે સમતુલન અવસ્થા છે. કેવી અવસ્થા કહેવાય વિદ્યાર્થી મિત્રો? સમતુલન અવસ્થા છે. તો સર ઇધર कैसे? તો સમજ બેટા, સર અહીંયા સમજાવે છે કે આ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, માનો કે આની સરફેસ છે વગેરે વગેરે જે બી હશે. તો અચળ વેગથી ગતિનો મિનિંગ સમજ બેટા, અચળ વેગથી ગતિનો મિનિંગ સમજ કે અહીંયા શું હશે? તો એકચ્યુઅલમાં વેગ અચળ છે. વેગ કેવો છે? અચળ છે. ઇટ મીન્સ કે અહીંયા જો dv/dt સમજવા પ્રયત્ન કરીએ, વેગ અચળ છે. કોઈ પણ અચળ રાશિનું વિકલન શૂન્ય હોય. તેથી સાવંત સર એવું કહી શકે કે પ્રવેગ શૂન્ય છે, પ્રવેગ ઉદ્ભવતો નથી, તો બળ પણ કેટલું છે? શૂન્ય છે. પ્રવેગ ઉદ્ભવતો નથી તો બળ પણ કેટલું છે? તો કે સર શૂન્ય છે. અને જો બળ કેટલું છે? શૂન્ય છે. સેમ કન્ડિશન ચેક કર, બળ અહીંયા બી 0 છે, બળ ગતિમાં છે છતાં બી 0 છે. તો સર એ ગતિ કેવી રીતે કરે? સર એ ગતિ કઈ રીતે કરે સમજાવશે સર, એ વસ્તુ પણ સમજાવશે. પણ સર એ સમજાવે છે કે અહીં પણ ટોટલ બળ 0 છે, તેથી આ સમતુલનની અવસ્થા છે. સિમિલર અહીં પણ ટોટલ બળ F0 છે, એટલે ભલે એ ગતિ કરે છે પણ અચળ વેગથી, તેના માટે પણ ટોટલ જે બળ હશે બેટા એ કેવું હશે? શૂન્ય હશે. કેવું હશે? શૂન્ય હશે. હા કે ના? તો કે યસ સર. સમજ પડે છે. એટલે સમજ બેટા, પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત અવસ્થા એ સાથી સમાન છે. કારણ કે જો કોઈ પદાર્થ સ્થિર છે અથવા જો કોઈ પદાર્થ નિયમિત ગતિમાં છે તો આ બંને કેસમાં બળ 0 છે. અને આ અવસ્થાને બોલાય છે સમતુલન અવસ્થા. શું બોલાય છે વિદ્યાર્થી મિત્રો? સમતુલન અવસ્થા. તેથી કહેવામાં આવે કે આ બંને અવસ્થા કેવી છે? સમાન છે. બોટલ साहब હું કામ पकड़ो भाई, मैंने तेरे को क्यों पकड़ के रखा है? चल निकल, चल इधर आ जाओ. हेलो, क्या हाल चाल? सब बढ़िया एकदम. हाँ के ना? चल, બહુ જોરદાર. તો આ બંને અવસ્થા સેમ છે. સર આશા રાખીએ કે તમે સમજી લીધું હશે. હા કે ના? તો આ જ વસ્તુ સમજાવતા સર એક બીજી વસ્તુ પણ તમને સમજાવી દીધી. કઈ અવસ્થા? તો હે પરમ વિદ્યાર્થી મિત્ર, સર તમને બતાવી ચૂક્યા છે કે સમતુલન અવસ્થા. તો વિદ્યાર્થી એ પણ હવે સમજી લેવું કે સમતુલન અવસ્થાનો મિનિંગ શું છે. તો જે સમતુલન અવસ્થા છે એને અહીં સર સમજાવી રહ્યા છે કે સમતુલન અવસ્થાનો મિનિંગ કે જ્યારે કોઈ બોડી છે બેટા, જ્યારે કોઈ શું છે? બોડી. સર બોડી એટલે તો માન કે પદાર્થ છે યાર, ડેડ બોડીની વાત ના કરતા ભાઈ, ચાલે બીક લાગશે યાર. રાતના લેક્ચર ભરતા હશે, રાતના 12 વાગે સાવંત સરને સાંભળે છે, એક બોડી પડી હુઈ હે, ડેડ બોડી હે. ઇન્સાનને બેટા અચાનક જ ભૂતના બેટા વિચાર આવવાના ચાલુ થઈ જાય, હે ને? પછી લોકો રાતના લેક્ચર જોવાનું બંધ કરી દેશે. તો સાહેબ તો ડરાવે છે લેક્ચરની અંદર. ચલ યાર, તો સમતુલન અવસ્થા છે, એક બોડી છે, એક પદાર્થ છે. તો સમજ યાર, બોડી પદાર્થ એ સમતુલન અવસ્થામાં ઇટ મીન્સ યાર, ચલ માની લઈએ આપણે એક સરફેસ છે. વાહ સર, ચલિए માની લઈએ કે આ સરફેસની ઉપર એક પદાર્થ પડેલો છે. ઓકે સર, જેમ તમે કહો એ પ્રમાણે બેટા. તો માન કે આ જે સપાટી છે એના ઉપર એક પદાર્થ પડેલો છે. તો આના ઉપર સર એક બળ નીચે હોય છે, એ mg છે. યસ સર. અને એક બળ ઉપર હોય છે જેને અમે લંબ બળ n કહીએ છીએ. યસ, ટુ ગુડ બેટા. કેવું? ટુ ગુડ. તો સમતુલન અવસ્થામાં એવું લખી શકાય કે આ જે n છે એ કોના જેવું હશે? mg.
આ જે n છે એ કોના જેવું હશે વિદ્યાર્થી મિત્રો? mg જેવું હશે. સિમિલર એક બીજી બાબત સર સમજાવે છે. માન કે બેટા આ યો એક દ્રઢ આધાર છે. વાહ 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 વાહ. આ એક દ્રઢ આધાર પરથી માન કે સાવંત સર એક દોરી દ્વારા એક બોલને લટકાવે છે. હઈ 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 ચलिए बॉल की क्या जिंदगी है यार. चल समझ. तो आना ऊपर જે નીચે એક બળ લાગે છે mg છે સર. આ નીચે એટલે દોરીમાં ઉપર બેટા છાતી કા નિયમ. किसका नियम? छाती का नियम. સરે કીધેલું અવે ફ્રોમ ધી પોઈન્ટ. સરે કીધેલું અવે ફ્રોમ ધી પોઈન્ટ. તો અહીંથી ઉપરની તરફ સર એક નાનું બળ લાગે છે ને અમે ટી કીધેલું તણાવ બળ. અને આ પોઈન્ટ ઉપર નીચેની સાઈડ હશે. તો જો આ જગ્યા સમતુલનમાં છે કેમ? કારણ કે આમ લટકે છે યાર. આ નહીં ધ્યાન તેમ નથી જતું યાર. તો સમજ યાર. તો આ જ અહીં લટકે છે એ સ્ટેબલ છે. આ સ્ટેબલ છે ઇટ મીન્સ જેટલું બળ નીચે એટલું બળ ઉપર, જેટલું બળ નીચે એટલું બળ ઉપર. સો સાવંત સર કેન સે અગેન સમતુલન અવસ્થામાં આ બોડી માટે આ બિંદુ માટે કહી શકાય કે ટી બરાબર શું છે? mg. ટુ ગુડ યાર, ટુ ગુડ. પણ માન કે કદાચ કાલે જ ઉઠીને આ કન્ડિશન બદલાઈ ગઈ. માન કે કાલે ઉઠીને બેટા આ કન્ડિશન બદલાઈ ગઈ. સપોઝ ઓન ધીસ વે આ રીતે બેટા પહેલી સપાટી છે. ઓકે માન આ રીતે. એ ભાઈ ચલ तुम इधर ही रुको यार. चल માન કે સાવંત સર એક બીજી સપાટી તમારા માટે લે છે. તો માન આ બીજી સપાટી છે. બહુ સરસ. હવે આ સપાટી ઉપર બેટા આપણે એક પદાર્થ મૂક્યા. ચલો તો માનો કે હવે સાવંત સર આ સપાટી પર એક પદાર્થ છે. સમથિંગ કલર પૂરી દીધો. ચલો બની ગયો. તો આ સપાટી ઉપર એક પદાર્થ છે. માનો આ સમતુલનમાં છે. માનો આ પદાર્થ સમતુલનમાં છે તો કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો હરેક વસ્તુને ખોલીને સમજે કે માન કે અહીંયા એક નીચે જે બળ હશે સર એને અમે mg કહેતા છે. બહુ સરસ સર. આ સપાટી આ રીતે સપાટી જે છે એ પદાર્થ પર આ રીતે લંબ બળ n લગાડે છે. ટુ નાઇસ બેટા. તો અહીં સમતુલન અવસ્થાનો મિનિંગ શું થશે? અહીં સમતુલન અવસ્થાનો મિનિંગ શું થશે? તો મારા પરમ વિદ્યાર્થી મિત્ર સમજો કે અહીં આપણે લોકો mg ને ઓલરેડી ડિવાઈડ કરી ચૂક્યા છે કે જો થીટા અહીં હોય તો કાલના લેક્ચરમાં આપણે સમજેલા કે જો થીટા અહીં હોય તો અહીંયા પણ ખૂણો થીટા થશે. તેથી જ્યાં ખૂણો બને ત્યાં mg cos થીટા અને જ્યાં ના બને ત્યાં mg કયા થીટા? sin થીટા. સો આ જો પરિસ્થિતિ સમતુલનમાં છે. સો આ જો પરિસ્થિતિ બેટા સમતુલનમાં હોય તો અહીં સાવંત સર એવું લખી શકે કે n ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. જ્યારે ચેક કર સમતલ સપાટી માટે સમતુલન અવસ્થા સાવંત સર એવું લખી શકે n ઇઝ ઇક્વલ ટુ mg. હા કે ના બેટા? ચલિए ટુ ગુડ. તો અહીં સુધી તમે સર સમજી ચૂક્યા છો. પણ સર કદાચ એવું હતું કે અહીંયા તમે કીધું એ પ્રમાણે એક ધાર ઉપર સર દોરી બાંધેલી હતી તો એક ધાર ઉપર દોરી બાંધેલી હતી તો બેટા એ અલગ પ્રકારનો કેસ થાય નહીં સર. અમને સમજાવી દો ને, અમે સમજવા માંગીએ છીએ. તો સમજ બેટા. માન કે આ રીતે આપણે એક સપાટી નીચે લઈ લીધી છે. ત્યાર પછી સાવંત સર એક બીજી સપાટી પણ તમારા માટે લઈ છે. માનો કે બેટા આ બીજી સપાટી છે. હવે એ બીજી સપાટી ઉપર આપણે શું કરીએ છીએ તો કે ભાઈ માન એક પદાર્થ છે મૂકીએ છીએ. ચલ આવી ગયો પદાર્થ, આવી ગયો બેટા, હાજર છે. અને આ પદાર્થ છે એને માનો આ એક દોરી દ્વારા આપણે આ રીતે ત્રાસી થઈ ગઈ દોરી યાર. ચલ સમજ. આ દોરી દ્વારા આપણે અહીંયા આ રીતે બાંધી રાખેલું છે સર. હવે આને પણ સમતુલન અવસ્થા જ કહેવાય કારણ કે આ કશે જતું નથી એક્ઝેક્ટ. તો હવે આપણે કઈ મુજબ લખી શકશો? તો મારા પરમ વિદ્યાર્થી મિત્રો હવે અહીં સમજવા પ્રયત્ન કરજો. ધ્યાન આપજો શાંતિથી કે સર અહીં જે નીચે છે એને mg લખી શકાય. યસ. આ mg માટે આ તરફ હોય અમે હવે ટેવાઈ ગયેલા છે કે આ તરફ mg sin થીટા જ હશે. અને સર આ તરફ જે હશે એને અમે કહી શકશું કે mg કયા થીટા હશે? cos થીટા. આ જે સપાટી આ તરફ બળ લગાડે એને લંબ બળ n કહેશું. અને આ દોરીમાં આ પોઈન્ટથી હવે તણાવ બળ t હશે ને આ બાજુ બી તણાવ બળ t હશે. તો જો આ કેસ છે બેટા એ ડેફિનેટલી તમે જોઈ શકો છો કે સમતુલનમાં છે. તો સમતુલન ઇટ મીન્સ આપણને ખબર જ છે કે જે નેટ ફોર્સ છે એ તો 0 છે. હા સર. તો નેટ ફોર્સ 0 કેમ છે? બીકોઝ સમજ કે x અક્ષમાં જે નેટ હશે એ પણ 0 છે અને y અક્ષમાં જે નેટ એટલે કે ટોટલ બેટા નેટ એટલે કે હું ટોટલ એ પણ કેવું હશે? 0 હશે. તો સર તમે એ કઈ રીતે અમને સમજાવી શકો? તો સર તમને એવું સમજાવી શકે કે માની લઈએ કે આ અક્ષ જે છે એ અત્યારે આપણા માટે x અક્ષ છે અને આ જે અક્ષ છે માન કે રોટેટ कर दिया y अक्ष से. अभी तक ये वाला था x अक्ष, अभी ये हो गया x अक्ष. अभी तक ये वाला था y अक्ष, अभी ये हो गया y अक्ष. बेटा हाँ के ना बेटा, हाँ के ना. चल समझ. तो आ x अक्षના संतुलन માટે आ x अक्षના संतुलन માટે इधर की फोर्स सेम होनी चाहिए. ऊपर की फोर्स नीचे की फोर्स सेम होनी चाहिए. मूल्य समान, दिशा परस्पर विरुद्ध. आंसर કેટલો? 0. સો અહીંથી એવું પણ લખી શકાય કે જે ઉપર બળ છે n which is equal to જે નીચે ફોર્સ છે mg કયા થીટા? cos થીટા. અને એવું લખી શકાય કે જે અહીંયા t છે t એટલે તણાવ બળ જે નીચેના જેવું હશે જે mg કયા થીટા છે? sin થીટા. હા કે ના? યસ સર. ઇટ્સ સો ગ્રેટ. ચલિए ટુ નાઇસ. તો અહીં સાવંત સરે તમને સૌથી પહેલા શું કીધું છે બેટા સમજો.
આપણે પદાર્થની સ્થિર અને નિયમિત અવસ્થા સેમ છે એ સમજી લીધું. બીજો, આ જે સમજતા હતા એ જડત્વ છે. આ જે સમજતા હતા એ જડત્વ છે, ગેલેલિયો દ્વારા થયેલી બાબતો. અને આપણે એક બીજી વસ્તુ સમજા એ છે સંતુલન. તો બેટા આટલી વસ્તુ સમજાઈ જાય છે. હવે અહીંથી આપણે આપણા પગલાને આગળ લઈ જશું. હવે અહીંથી આપણે આપણા પગલાને આગળ લઈ જશું કે સાહેબ હવે આપણે શું સમજવાના છે. જો યાર જે બી વિદ્યાર્થીઓ જો અત્યારે ન્યૂ સ્ટુડન્ટ્સ હોય બેટા, નવા લેક્ચર અટેન્ડ કરો છો તો ધ્યાન રાખજો, આ બધી વસ્તુઓ બહુ બેઝિક છે. એનસીઆરટીમાં એટલી બધી ખોલીને આપવામાં આવેલી નથી, પણ તમને એનસીઆરટી જ સારી સમજ પડે અને જે એના પરથી એમસીક્યુ ક્રિએટ થાય છે નીટની અંદર JEE એ સારા સમજ પડે એના માટે આ ફંડામેન્ટલ કન્સેપ્ટો તમને આવડવા બહુ જ આવશ્યક વસ્તુ છે. અધરવાઇઝ શું થશે ખબર? અધરવાઇઝ એવું થશે કે સફરજનની છાલ ખાઈ ગયા અને અંદરનું જે ખાવાનું હતું ને એ તો બેટા તમે જોયું જ નહીં. હા કે ના બેટા? હા કે ના? ચાલ તો થોડું દિમાગ લગાવીને બેટા કામ કરો યાર. ચાલ તો હવે અહીંથી જે જડત્વ છે એ તમને સાવન સરે સમજાવી દીધું કે જડત્વ એટલે પદાર્થનો એક ઇનહેરન્ટ પ્રોપર્ટી છે બેટા, ગુણધર્મ છે કે જે એની અવસ્થા છે, જે એની અવસ્થા છે આ અવસ્થાના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. અને આ રીતે તમને સરે જડત્વ સમજાવ્યું છે. હા કે ના? ચલો જડત્વ સમજાવી દીધું. તો સર આનો મિનિંગ અને કોઈ બીજી રીતે લખાય કેમ? તો લખાય. એકચ્યુઅલમાં સમજો જડત્વને બીજી કઈ રીતે લખી શકાય. તો આ એક નાનું વર્ણન છે. જો પદાર્થ, સાંભળજો બેટા, જો પદાર્થ આ એનસીઆરટીમાં જોવા મળશે સ્થિર હોય તો સ્થિર રહે અને જો પદાર્થ ગતિમાં હોય અને જો પદાર્થ ગતિમાં હોય તો પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. પણ કાં સુધી? તો બેટા એ અગત્યની વસ્તુ. કાં સુધી બેટા? તો કાં સુધી? તો કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે. એટલે કે જ્યાં સુધી આઉટસાઇડ થી કોઈ ફોર્સ બેટા એના ઉપર એપ્લાય થતું નથી ત્યાં સુધી એ વસ્તુ પોતે સ્ટેબલ અવસ્થામાં જ રહેવા પ્રયત્ન કરશે. ઓકે, આ થયું બેટા જડત્વ. એનસીઆરટીમાં આ મુજબ તમને કંઈક લખીને આપવામાં આવેલું છે. ઓકે, ચલિए मेरे प्यारे बच्चों, तो अभी यहाँ तक जो अपन ने समझ लिया बेटा, અહીં સુધી આપણે જે સમજી લીધું એ જો તમને સમજ પડી ગઈ સો સારું સમજ પડી છે તો તમે કોમેન્ટ કરી શકશો સ્માઈલ. અને સાહેબ સમજતા બહુ મજા પડી છે તો તમે બતાવી શકશો સાહેબ બ્યુટીફુલ. ચલિए તો ભાઈ આ થઈ ગઈ આજના સેશન્સની અંદર કમેન્ટ नंबर 1 बेटा COMMENT. नो बेटा अपन खुद हाथ से लिख देगा. चलो चलिए तो समझो बेटा, આ થઈ ગઈ તમારી આજના સેશનની કમેન્ટ નંબર 1 કે ભાઈ આટલું ખબર પડ્યું છે. અને સાહેબ ખબર નહીં પડી હોય તો પણ ટેન્શન ના લો બેટા. ખબર નહીં પડી હોય તો સાવન સરને આવું ટપ્પુ ઉદાસીનતાનું બતાવી શકો છો એટલે સાવન સર સમજી જશે કે મારા પ્યારા બચ્ચાને થોડી તકલીફ છે. ડુ નોટ વરી, સર રિકોલ કરી લેશે. ચલિए હા કે ના? ઓકે, ટુ ગુડ બેટા. ચલો તો હવે અહીંથી આપણે આગળ વધીશું. એક મિનિટ. એક બચ્ચાને એક તકલીફ હતી, કોમેન્ટમાં સાવન સરે જોઈ હતી. એક બચ્ચાને એક તકલીફ હતી. એ તકલીફ શું હતી? તો કે સાહેબ કંઈક મને સમજ ના પડેલું હતું. હા, ફ્રી બોડી ડાયાગ્રામ. એમણે એવું કીધું હતું કે સર મને ફ્રી બોડી ડાયાગ્રામ બહુ પ્રોપર સમજ ના પડી હતા. તો હે મારા પરમ વિદ્યાર્થી, મેં તમારા માટે એ કોમેન્ટની અંદર જ કહીને આજ તમને ફરી પાછું એકવાર બધું સમજાવવા પ્રયત્ન કર્યો છે. અને જે સાવન સરે તમને અહીં સમજાવ્યું છે કે આ ટપ્પા ઉપર 2 બળ, આ ટપ્પા ઉપર 2 બળ, આ ટપ્પા ઉપર આટલા બળો, આ જ બેટા ઇનડાયરેક્ટલી FBD છે, ફ્રી બોડી ડાયાગ્રામ છે. જસ્ટ એમાં આખી આકૃતિ ના બનાવતા ખાલી આ પોઈન્ટ બનાવવાનો. ઉદાસીનની બેટા હવે ઉદાસીનતા નથી. હવે ટોપિક રિપીટ થઈ ગયો બેટા. ઉદાસીનતા નથી. તો હવે આ છે પોઈન્ટ, નીચે બળ છે mg અને ઉપર છે લંબ બળ n. આ મુજબની જે માહિતી આપણે કવર કરી લીધી. રાઈટ, આ જ થઈ ગયું બેટા FBD. શું થઈ ગયું? FBD. ચલો હવે સર આશા રાખે છે કે તમને જોબ મળી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો જડત્વ પછી એન્ટર થાય છે સર હવે આપણે ઓફિશિયલી ભણવાની શરૂઆત કરવાના ન્યૂટનની ગતિના નિયમો કે જેમાં સૌથી પહેલા જોવાના છે પ્રથમ નિયમ. તો વિદ્યાર્થી મિત્રો ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ છે એ એકચ્યુઅલમાં કાથી રિપ્રેઝન્ટ થયો છે? તો જે ગેલેલિયો છે એ ગેલેલિયોએ આપેલા આ જડત્વ અંગેની સમજૂતી, એ જડત્વના નિયમ પરથી જ પ્રથમ નિયમ ન્યૂટનનો પણ નીકળીને આવે છે. સો કહી શકાય કે ન્યૂટનના પ્રથમ નિયમનો આધારસ્તંભ શું છે? તો ભાઈ જડત્વનો જે નિયમ છે એનો આધારસ્તંભ છે. સો ડેફિનેટલી તમારું મગજ સ્વીકારી ચૂક્યું હશે કે ન્યૂટન એવું નથી કે પ્રથમ સાયન્ટિસ્ટ છે દુનિયામાં આવી ગયા અને લોકોને બધું સમજાવી દીધું.
એકચ્યુઅલમાં અલગ અલગ લોકોની ભૂલો છે એ ધીમે ધીમે સુધરે છે અને વ્યક્તિ બેટા નવા નિયમોને પ્રસ્થાપિત કરે છે. ચલિए તો સમજશું. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું છે? તો બહુ સિમ્પલ. સર અહીં તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવે છે કે ભાઈ પ્રથમ નિયમ એવો છે માન કે અહીં એક બોડી છે. માન કે અહીં એક બોડી છે. સર બોડી એટલે પદાર્થ છે બેટા. માન કે અહીં એક બોડી છે એટલે પદાર્થ છે. તો માનો આ એક પદાર્થ છે. આ પદાર્થ ઉપર માનો કે સાવન સર ટોટલ એફ ફોર્સ જે બાહ્ય, કયું બેટા? બાહ્ય. સર બાહ્ય એટલે સમજ ના પડી તો સમજો. આના ઉપર બળ નથી લાગતા એ બોલવું ખોટું છે. આના ઉપર એક બળ લાગે છે જે mg છે, સપાટી ઉપર બળ લગાડે છે જે લંબ બળ n છે જ. પણ આ બંને બળો જે છે બેટા, ચાલ FBD જોઈ લે બેટા, ફ્રી બોડી ડાયાગ્રામ જોઈ લે. તો અહીંયા એક બળ નીચે જે છે એ mg છે અને ઉપર જે લંબ બળ છે એ n છે. આ બંને બળોની અસર હેઠળ જે પદાર્થ છે બેટા, એ પદાર્થ અત્યારે એવું કહેવાય કે કાં છે? સમતુલનમાં છે. તો હવે સમજો બેટા, એકચ્યુઅલમાં એવું નથી કે બળ નથી લાગતા, બળ લાગે છે પણ પદાર્થ સમતુલનમાં છે. તો આ પોઝિશનમાં અહીંથી કોઈ બળ લાગતું નથી. there is no any force act on a body, so F is equal to 0. આ કયું બળ? અને બોલાય બાહ્ય બળ. શું બોલાશે વિદ્યાર્થી મિત્ર? બાહ્ય બળ. તો બહુ શાંતિથી સમજો. પહેલો નિયમ તમારી સમક્ષ હાજર છે એકદમ સિમ્પલ વે ની અંદર. તો ભાઈ જ્યારે એક પદાર્થ છે એના ઉપર કોઈ બળ લાગ્યું જ નથી તો આ ઇન્સાન શું કામ ગતિ કરશે? એ તાને ત્યાં જ રહેશે. હા સર, આ ગતિ ના કરશે. તો જો આ ગતિ ના કરે તો બોલ આનો વેગ કેટલો છે? તમારા વિદ્યાર્થી મિત્ર કહેશે કે સર આનો વેગ 0 છે. તો બોલ બેટા વેગ 0 છે તો વેગમાં ફેરફાર થયો? તો કે ના સર વેગમાં ફેરફાર નથી થયો. વેગમાં ફેરફાર ના થાય એનો મિનિંગ કે પ્રવેગ અચળ. તો કે ના યાર બહુ મારીશ, વેગમાં ફેરફાર ના થાય તો પ્રવેગ 0. વેગમાં નિયમિત ફેરફાર થાય ને તો પ્રવેગ અચળ. યાર ચલ તો સમજ બેટા. આની અંદર મને એવું ખબર પડી કે જો બળ 0 છે તો એનો મિનિંગ કે એનો પ્રવેગ પણ કેટલો છે? 0 છે. તો એ જ વસ્તુ સાવંત સર તમને અહીં સમજાવી શકે છે. कि मान बेटा कदाच इसकी कॉपी कैसे करते हैं बेटा? हाँ वो जोरदार. चल सावंत सर ने कॉपी करता आवड़ी गयो. तो मान बेटा कदाच आવું થતે. चल इधर आ जा बेटा, इधर आ जा. तो मान के सावंत सर અહીંયાથી ખરેખર બળ લગાડે, ઠીસકે હું તો બેટા અહીંયાથી યો ગતિ કરતો. चल इधर આવી જા, પાછો इधर આવી જા બેટા. चल રમવાની મજા આવે એવું છે. અરે રમવાની મજા આવે એવું છે. ચલ સમજ યાર. તો માન કે આ વસ્તુ અહીંયા છે, સાવંત સર ખરેખર બળ લગાડે. તો ખરેખર બળ લગાડતે તો ચેક કર બેટા ગતિ કરતા. હા કે ના બેટા? હા કે ના? તો કે હા સર ખરેખર ગતિ કરતા. અને જો ગતિ કરતે તો અહીંયા પ્રવેગ હતે. તો કે યસ સર. તો સમજો કે જ્યારે આ બોડી છે એ બોડી ઉપર F is equal to 0, પણ હવે F is equal to 0 નથી. હવે બેટા એવું છે કે F is not equal to 0 તો ડેફિનેટલી આ ગતિ કરશે અને પ્રવેગ is not equal to 0. હા કે ના? તો કે હા સર. તો બસ આ તમે જે સિમ્પલી સમજી લીધું એ જ વસ્તુ જડત્વમાંથી જ આવી છે અને આ વસ્તુને કહેવાય છે ન્યૂટનનો પ્રથમ નિયમ. તો સાવંત સર લખે છે કે આ પ્રથમ નિયમ શું છે? એ મારા પ્યારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સમજવા ઉપર ધ્યાન આપશો કે ભાઈ ન્યૂટનનો જે પ્રથમ નિયમ છે એ છે શું? તો ન્યૂટનનો પ્રથમ નિયમ સમજવાની શરૂઆત કરશો અને એવું કહેવાય કે આ જે નિયમ છે એ બળની વ્યાખ્યા આપે. શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે. એટલે કે ભાઈ બળ જેવું કંઈક છે. તો સમજો કે ભાઈ ન્યૂટન આ નિયમ દ્વારા કહેવા શું માંગે છે? જો કોઈ પદાર્થ પર લાગતું પરિણામી અથવા જો કોઈ પદાર્થ લાગતું બાહ્ય બળ શૂન્ય હોય. જો કઈ પદાર્થ પર લાગતું બાહ્ય બળ બેટા લાગતું કયું? બાહ્ય બળ F net is equal to 0 હોય તો લખી શકાય. તો આ પદાર્થ માટે લખી શકાય કે આ પદાર્થનો પ્રવેગ A is equal to 0 હોય છે. ટુ નાઇસ. ચલિए ટુ ગુડ. અને એ જ વસ્તુને અલગ રીતે રિપ્રેઝન્ટ કરાય કે ભાઈ જો બાહ્ય બળ F net which is not equal to 0 હોય તો હવે પ્રવેગ માટે શું? તો જે પ્રવેગ છે એ શૂન્ય નથી, એટલે પ્રવેગ અશૂન્ય હોય છે. પ્રવેગ કેવો છે? અશૂન્ય હોય છે. ઓકે. તો બેટા એકને એક જ રિપ્રેઝન્ટેશન છે પણ અહીં એને થોડું અલગ રીતે રિપ્રેઝન્ટ કર્યું છે. વાત જડત્વની છે. જડત્વમાં પણ એ જ કીધું હતું ફેરફારનો વિરોધ કરશે. ખુદ બેટા ફેરફાર કરવાનો છે નથી. અહીં પણ એ જ થયો કે જો લાગતું બાહ્ય બળ 0 છે. હા સર. તો એનો મિનિંગ કે એનો પ્રવેગ કેટલો છે? 0 છે. પણ જો બેટા સમજ કે બાહ્ય બળ લાગી રહેલો છે તો એનો પ્રવેગ 0 હોતો નથી. સો આ આપે છે બળની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો આ આપે છે બળની વ્યાખ્યા.
તો અહીંથી એક નાનો MCQ જનરેટ એ પણ કરવામાં આવે કે ભાઈ અહીંયા અમુક ઇન્સાન પ્રગટ થઈ જાય, હા, કે ન્યૂટને કંઈ શોધ્યું ના શોધ્યું એટલે તરત આવી ગયા કે ભાઈ આ નિયમની એક મર્યાદા છે. શું મર્યાદા છે? આ ન્યૂટનની એક મર્યાદા છે કે ભાઈ અહીં અમે એક મર્યાદા પ્રગટ કરી દીધી. કઈ મર્યાદા છે? કે ભાઈ ન્યૂટન પ્રથમ નિયમ લઈને તો આવી ગયા. તો આ જે પ્રથમ નિયમ છે, આ પ્રથમ નિયમ છે એ બળનું મૂલ્ય શું છે, રાઈટ, એ બળની દિશા શું છે, કાં છે, એવી તો કોઈ માહિતી આપી જ નથી. કાં છે એવી તો કોઈ માહિતી આપી જ નથી. તો આ થઈ ગઈ મર્યાદા જ્યારે ન્યૂટન આપે છે પ્રથમ નિયમ, કે ભાઈ પ્રથમ નિયમની મર્યાદા છે કે ખાલી વેલ્યુ તમે વાતો કરી દીધી પણ કેટલું બળ છે એની તો કોઈ વાત નથી, બળ કે બાજુ છે એની કોઈ વાત નથી. તો ન્યૂટન બાબા કે અભી અપન જિંદા હે, હને ડાયલોગ આવી ગયો બેટા, અભી અપન જિંદા હે, અભી अपन मरा नहीं है. तो न्यूटन के भाई आ तो पहला नियम है, ये जस्ट अभी ट्रेलर दिखाया गया है, अभी पिक्चर पूरी बाकी है मेरे दोस्त. तो न्यूटन आ बात करे છે કે ભાઈ આ મર્યાદા નથી, આ તો બસ એક શરૂઆત છે. તો હવે સમજો આવે છે ન્યૂટનનો બીજો નિયમ જે આપે છે બળનું મૂલ્ય કેટલું છે. બળનું મૂલ્ય કેટલું છે પણ એ સમજવા પહેલા બેટા બહુ શાંતિથી સમજ્યા, એક રાશિ ભણવી બહુ આવશ્યક છે. ચલિए ધીમે ધીમે સમજતા જશું કે ભાઈ ચલ ઠીક છે બેટા. ઓહો ચલિए એક નાનો MCQ છે કરી લઈએ, પછી આપણે નવી રાશિને ભણવાની શરૂઆત કરશું. પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તેના પર કોઈ બળ લાગતા નથી તેમ સાથી કહી શકાય. તો સમજો બેટા, પદાર્થ સ્થિર છે તેનો મીનિંગ ડેફિનેટલી એના ઉપર લાગતું બાહ્ય બળ કેટલું હશે? 0. કેમ? કારણ કે સ્થિર છે તો પ્રવેગ 0 અને પ્રવેગ 0 તો બળ 0. નિયમિત સુરેખ ગતિમાં હોય તો કોઈ બળ લાગતું નથી. નિયમિત ગતિ, વિદ્યાર્થી મિત્ર, નિયમિત ગતિનો મીનિંગ વેગ કેવો હોય? તો કે સર વેગ અચળ હોય. તો વિદ્યાર્થી મિત્ર નિયમિત ગતિમાં વેગ અચળ હોય, સાવંત સર સમજાવી ગયા. વેગ અચળ હોય તો પ્રવેગ 0 અને પ્રવેગ 0, તેથી F ટોટલ જે થતું હશે એ પણ કેટલું હશે? 0 હશે. કેમ? તો કે સાહેબ ન્યૂટનની ગતિના નિયમમાં એ જ તો સમજ્યા, પહેલા નિયમમાં એ જ તો સમજ્યા કે જો પ્રવેગ 0 તો બળ બી કેવું? 0. જો પ્રવેગ 0 તો બળ બી કેવું? 0. હને? તો સાવંત સર કોઈ બીજા નિયમના સમીકરણમાં નથી ગયા. અડધા વ્યક્તિ વિચારશે કે F = ma આવે સર, એટલે અહીંયા આ છે તો આ 0 તો આ બી 0. અને આ શું છે? મેં કોઈને પૂછીશ આ શું છે? તો કે ભાઈ આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. અડધે એવું કહેશે કે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. અને તો અડધે એવું કહેશે કે આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. બેટા આઈ કેન સે આ ખોટું છે. હું તમને કહીશ કે આ ખોટું છે. બેટા આ તમે જે બોલો છો એ ખોટું છે એટલા માટે કારણ કે અધૂરું છે. તમે જે બોલો છો કે આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે F = ma, આ વાત અધૂરી છે. સાંભળજો બેટા, આ વાત કેવી છે? અધૂરી છે. આ ચિપકાઈ દેવામાં આવેલી વસ્તુ છે કે F = ma ન્યૂટનની ગતિનો બીજો નિયમ નહીં બેટા. એને આજે આપણે સમજવાના છે. તો તૈયાર થઈ જા. આ જે વસ્તુમાં ભૂલ છે ને, જે સમજવામાં એક ભૂલ રહેલી છે, ભૂલ ના કહેવાય, એક અધુરાશ રહેલી છે, અપૂરતી માહિતી છે, એને આજે આપણે ટોટલ માહિતી સુધી પહોંચાડવાના છે. ચલિए તો સાવંત સરે આ F = ma પરથી આ નથી સમજાવ્યું. સાવંત સરે પ્રથમ નિયમ પરથી સમજાવ્યું છે કે પ્રથમ નિયમ એવું કહે છે કે જો પ્રવેગ 0 છે ઇટ મીન્સ બળ 0 હશે. જો પ્રવેગ 0 છે ઇટ મીન્સ બળ કેવું હશે? 0 હશે. હજુ આપણે અહીં સુધી આ સફર સુધી આપણે પહોંચ્યા નથી બેટા. આ નિયમ કેવો છે? આ નિયમ અધૂરો છે બેટા. કેવો છે? અધૂરો છે, અપૂરતી માહિતી છે. સમગ્ર માહિતી જોઈશું જ્યારે નિયમ આવે ત્યારે બેટા. હા કે ના? ચલિए તો આ બાબત તો તમે સમજી લીધી. ચલિए બીજી બાબત શું છે? ચલ એક નાની મજેદાર વસ્તુ એવી કીધી છે કે સ્થિર બસમાં આપણે ઊભા હોઈએ. આહાહાહા સર કિસકે સાથ ખડે હો આપ? બેટા યાર જગ્યા નહીં મળી તો સાવંત સર ઊભા છે. ચલ તો ભાઈ સ્થિર બસમાં આપણે ઊભા હોઈએ અને બસ એકાએક ગતિમાં આવે, मतलब કે બેટા ऐसे, અને अपन बेटा मुस्कुराते हुए राह देख रहा है कि कब यहाँ से बस जाएगी और अपन अपन के स्थान पे पहुंचेगा. चल तो समझ વિદ્યાર્થી મિત્ર કે ભાઈ અહીંથી આ રીતે આપણે બસમાં ઊભા છે. અને સર એમ દાંડો પકડી લો, એમ પકડી લો. હા સર તમે આવો જીવનમાં અનુભવ કર્યો છે? બેટા 4 વર્ષ સાવંત સર કોલેજ બસમાં આવી તે જ ગયા છે. હા, ચલ ઠીક છે. તો જીવનમાં સંઘર્ષ હોય યાર, જીવનમાં સંઘર્ષ હોય છે. એ સંઘર્ષ જ તમને ઘણી બધી વસ્તુ શીખવે છે. આજે ફોરેનમાં ફરવાની મજા તો હશે જો જીવનમાં બેટા આ સંઘર્ષ ફીલ કર્યો હશે. આ સંઘર્ષ જીવનમાં બચપનમાં ફીલ થયો હશે ને તો ફોરેનમાં બેસીને ફરવાની એક મજા હોય અને એની એક વેલ્યુ હશે. અને બચપનમાં પહેલેથી જ બેટા ફોરેનમાં બેસીને ટનાટન ફર્યા હોય તો બેટા એને પ્રાપ્ત કરવા એની વેલ્યુએશન શું છે ને એ સમજવાનો મોકો ના મળે. તો જો ભગવાને બેટા તમને આ કન્ડિશન આપી છે, यूं પકડ કે બેટા આપકી જિંદગી ગુજર રહી है, તો ભગવાનનો બેટા શુક્રિયા કરો, ભગવાનને બેટા ધન્યવાદ કહો, ભગવાનને થેન્ક યુ કેવું ભગવાનને કે ભાઈ આ કન્ડિશન અમને ફીલ કરાવી. બીકોઝ વેલ્યુએશન શું છે ને એ સમજ પડે યાર. ચાલ ઇટ્સ ઓકે. તો સર સમજાવે છે કે માન કે સાવંત સર આ રીતે બસમાં ઉભા રહેલા છે અને અચાનક શું થાય છે? અચાનક બેટા સાવંત સરને પૂછ્યા વગર બસનો ડ્રાઈવર છે, કેમ સાહેબ તમે પગાર આપતા છે કે તમને પૂછ્યા? તો માન કે આ જે બસનો ડ્રાઈવર છે અચાનક જ બસ ચાલુ કરી દે છે અને શું થાય બેટા? તો જેવી બસ ચાલુ કરે, ઓય ભાઈ એ ગીર ગયા રે ભાઈ, ગીર ગયા. તો સમજ કે જ્યારે બસ ચાલુ કરી દે તો સાવંત સર યું બેટા આગળ જશે. અને જાણે મારી જેમ ફીલ કર્યું હશે બેટા જીવનમાં, એને ખબર હશે કે હા સાહેબ આવું થાય. આજે આવી ગયો પ્રશ્ન
કે ભાઈ આવું કેમ થાય? તો ભાઈ સ્થિર બસમાં ઊભા હોઈએ, બસ એકાએક ગતિમાં આવે તો આપણે પાછળની તરફ સાથી ફેંકાઈ ગયા. સાહેબ તમે તો આગળ પડી ગયા ને એમ. તો યાર એ જ સમજ યાર, આ તમારે ઓબ્ઝર્વ કરવાની વસ્તુ હતી કે ભાઈ સાવંત સરે જે તમને અત્યારે કરી બતાવ્યું છે ને, આ એ એક્ટિંગ છે બેટા. શું એક્ટિંગ સાવંત સર આવડવાની? સાવંત સાહેબ શું એક્ટર બનવાના યાર? આ એક્ટિંગ છે બેટા. કઈ? તો કે આ એક્ટિંગ છે બ્રેક મારવાની, અને અચાનક બસ ચાલુ થઈ જાય તો યું પાછળ ધક્કો હશે. આ એક્ટિંગ છે આ સવાલની. તો સમજ બેટા, આ બસ સર એમ યું બેટા ઉભા રહેલા છે અને અચાનક બસ ચાલુ થઈ જાય તો સાહેબ એમ થઈ જશે બેટા. એસા ક્યું હુઆ રે, એસા ક્યું હુઆ રે? તો બેટા હવે સમજ્યા, આવું થયું જડત્વના કારણે. આ જે થાય છે બેટા, એના માટે જે કારણ જવાબદાર છે, આના માટે જે કારણ જવાબદાર છે એ છે જડત્વ. શું કારણ જવાબદાર છે? જડત્વ. ચલિએ સમજીએ કઈ રીતે બેટા. માન કે આ શું છે? આ એ બસનું પ્લેટફોર્મ છે જે બસ પર સાવંત સર ઉભા રહેલા છે. તો આ શું છે બેટા? માન કે આ બસ છે અને આ બસ માટે શું છે? પ્લેટફોર્મ. સર પ્લેટફોર્મ એટલે જ્યાં ઊભી રહેતા ના બેટા, આ એ પ્લેટફોર્મ છે જ્યાં વ્યક્તિઓ ખુરશી ઉપર બેસેલા હોય બેટા. અને સાવંત સર ભાગ્યા કોઈ પ્રકારની ખુરશી આવી છે નથી બેટા. આ બસ છે, એની અંદરની વાતો છે. અને તો માન કે આ બસ છે બેટા, જોરદાર બસ સાવંત સર બનાવી રહી છે ભાઈ. ચલ બહુ સરસ. ये आ गई बस बेटा, इधर आ गया ड्राइवर बेटा केबिन. चल तो આ બસની અંદર સાવંત સરનું કમ નસીબ કે સાવંત સર ઉપર આપેલા આ દાંડાને બેટા પકડીને જીવન ગુજારે છે. તો અહીં સાવંત સર આ દાંડાને યું પકડે છે બેટા. આ માન કે સાવંત સર છે. ચલ ચલ ઈસો કે બેટા. તો માન કે આ સાવંત સર છે. અચાનક જ્યારે બસ બેટા અહીંથી ગતિ કરવાની શરૂઆત કરી દે, તો જ્યારે બસ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે ચેક કરો બેટા, ત્યારે ચેક કરો બહુ શાંતિથી. સર શું ચેક કરીએ? તો બેટા સમજ, તો સમજ યાર કે આ સાવંત સરના જે કદમો છે, આ સાવંત સરના જે કદમો છે એ કોન્ટેક્ટમાં છે કાં? તો કે સર નીચે પ્લેટફોર્મ પર. એ કોન્ટેક્ટમાં છે કાં બેટા? તો કે સર નીચે પ્લેટફોર્મ પર. અને જેવું આ બસ ગતિ કરે ઇટ મીન્સ સાવંત સર ગતિ ના કરે, આ પ્લેટફોર્મ ગતિ કરે. કોણ ગતિ કરે? પ્લેટફોર્મ ગતિ કરે. તો પ્લેટફોર્મ છે એ ગતિ કરે છે. એ પ્લેટફોર્મની ગતિ વિદ્યાર્થી મિત્ર, એ ગતિ તમારા આ પગના પંજાને ઘર્ષણના સ્વરૂપે બેટા પ્રાપ્ત થાય છે. તેથી આ તમારા પગ આગળ જવા પ્રાપ્ત કરે છે. આ તમારું સંપૂર્ણ બોડી જડત્વના કારણે એના આ જ પ્લેસ ઉપર રહેવા પ્રયત્ન કરશે. એના આ જ પ્લેસ ઉપર રહેવા પ્રયત્ન કરશે. હે ને? તો શું થશે? તો એવું થશે બેટા, તો એવું થશે. ચલ સમજ. યું ટેણેવ 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 યું. તમારે આટલી જે વસ્તુ છે એટલે આ તાકી સિલેક્ટ થઈ ગયા. ચલ ઇટ્સ ઓકે, ચલ ઇટ્સ ઓકે, ટેન્શન નહીં. ચલ તો સમજ બેટા કે સાવંત સરની આટલી જે બોડી છે, હા ને, એ બોડી શું થશે? કે યું ટેણેવ ટેણેવ સેપ ના આવી ધ્યાન થશે. સર એમ યું ક્રોસ થઈ જશે. કેમ બેટા? તો કેમ? તો બસ આગળ જતી રહી ને યાર, પગ જે છે એ આગળ જતા રહ્યા અને સાવંત સર યું બેટા ટેढ़ा इंसान बन गया. कैसा इंसान बन गया? टेढ़ा इंसान बन गया. तो આ રીઝન છે કારણ કે જડત્વ બેટા તમને ત્યાં જ રાખી મૂકે. જડત્વ તમને ત્યાં જ રાખી મૂકે છે. સમજો બેટા, જડત્વ તમને ત્યાં જ રાખી મૂકે છે. પણ એ જ વસ્તુમાં સાવંત સર જ્યારે બસ આગળ જાય છે ત્યારે પગ આગળ જતા રહ્યા, પણ સાવંત સર બેટા યું ટેढ़े इंसान हो गए. कैसे इंसान हो गए? टेढ़े इंसान हो गए. चल તો સર આશા રાખીએ કે તમે સમજી ગયા છો, બહુ ટાઈમ પાસ નથી કરતા. તો આ જ વસ્તુ તમે ઉલટી રીતે સમજી શકો કે જડત્વ તમને પોતાની જગ્યાએ રાખે છે અને અચાનક જો બેટા આવી રીતે બ્રેક મારવામાં આવે છે, અચાનક જો બેટા આ રીતે બ્રેક મારવામાં આવે તો તમારું સંપૂર્ણ બોડી ગતિમાં હોય છે. હા ને? તમારું સંપૂર્ણ બોડી છે બેટા, એ સંપૂર્ણ બોડી કેવું હશે? તો કે સર અમારું સંપૂર્ણ બોડી ગતિમાં હોય છે. એક્ઝેક્ટ. તો આ તમારું જે ટોટલ બેટા બડા પેટવાળા બોડી બેટા, ચલ સમજ. આ તમારું જે બોડી છે બેટા, આ જે બોડી છે તમારા હથિયાર, હા ને, આ બોડી એકચ્યુઅલમાં ગતિમાં હોય છે. જ્યારે બસ ગતિ કરે તો સમજ તમારો કંઈક વેગ છે v, તો તમારો કંઈ વેગ v છે અને અચાનક બ્રેક લાગી જાય તો શું થાય? તો અચાનક બ્રેક લાગી જાય તો સમજ બેટા આ જે પોર્શન છે, હા ને, આ પોર્શન એકચ્યુઅલમાં આગળ જવા માટે ટેવાયેલો છે. આ પોર્શન એકચ્યુઅલમાં આગળ જવા માટે ટેવાયેલો છે. પણ થાય શું? પણ થાય એવું કે આગળનો પોર્શન જ આગળ જાય જડત્વના કારણે અને પગ બેટા રહી જાય પાછળ. તો તમે બેટા આ રીતે ટેડા થઈ જાય. કેવા થઈ? ટેડા. કેમ? આ માથું અને બાકીનો બોડી આગળ ગયો ત્યારે પગ બેટા પાછળ રહી જાય. તો તમે જ્યારે અહીંયા પહોંચશો બેટા ત્યારે તમે યું ટેડા થઈ ગયેલા છો. કેવા થઈ ગયેલા છો? ટેડા થઈ ગયેલા છો. ચલ ઇટ્સ ઓકે, ટાઈમ પાસ ના કરીએ. ચલો સર આશા રાખીએ કે તમે સમજી ગયા છો. તો હવે આપણે એક નવી રાશિ જે સાવંત સરે કીધી છે એને ભણવાની શરૂઆત કરી દઈશું વિદ્યાર્થી મિત્ર. આ રાશિ શું છે? તો કે આ રાશિ છે વેગમાન. શું રાશિ છે? વેગમાન. સર આ વેગમાન શું છે? આ વેગમાન આવો સવાલ કરવાનો સરને. સર વેગમાન શું છે? આવો સવાલ કરવાનો સરને. આવો સવાલ કરવાનો. ચલ ઇટ્સ ઓકે, સાવંત સર સમજાવે છે. માન સાવંત સર તમને આ પેન છે યું છુટ્ટી મારે છે. માન કે સાવંત સર બેટા આ પેન છે યું તમને છુટ્ટી મારે છે અને બેટા માન કે બહુ મગજ મારી થઈ સાવંત સર આ બોટલ યું તમને છુટ્ટી મારે છે. મારું બોલ કેમેરા પર મારું. હે ભાઈ ખર્ચો આવે સાવંત સાહેબને. ચલ તો સમજ બેટા, આ પેન તમને છુટ્ટી મારું કે આ બોટલ તમને છુટ્ટી મારું? સર ઇટ્સ ઓકે, તમે અમને પ્રેમથી આ પેન છુટ્ટી મારી દો. અમારી પાસે એટલી તાકાત નથી કે આ બોટલ તમે છુટ્ટી મારો તમારાથી સહન થાય.
આનો વેગ બી 10 છે, ના નથી, અને આનો બી વેગ માન કે 10 છે, ના નથી, પણ બંને જ્યારે 10 ના વેગથી માન કે આવીને ધડામ દઈને તારા માથામાં ટીચાય છે ને, કેવું સાહેબ સાહેબ આના લીધે તો થોડું ગમતું કંઈક વાગશે, અમે ચલવી લેશું, આના લીધે અમારા માથાની સાઇઝ ડબલ થઈ જશે, ઘૂમડો થઈ જશે. તો સમજ આ વસ્તુ તમને આરામથી ખબર પડે છે, આ વસ્તુ તમે આરામથી સમજી શકો છો. અને સર પણ એ જ સમજાવવા માંગે છે. માન કે સર પાસે એક બંદૂકની બુલેટ છે, માન કે સર પાસે એક બંદૂકની બુલેટ છે, અને સર એ કેસીસ તમને સમજાવે છે. ચલીએ બેટા, ચલીએ. તો અહીંથી સમજવાની શરૂઆત કરશો. સૌથી પહેલા સિલેક્ટ કરો કે આ એક મારી પાસે પથ્થર છે, એમ બરાબર કેટલા 20 ગ્રામનો, અને આ એક મારી પાસે પથ્થર છે બેટા, આ એક મારી પાસે પથ્થર છે કેટલો, એમ બરાબર 2 કિલોગ્રામનો. આ બંને પદાર્થોને મેં જ ફેંકીશ, અને કેટલા વેગથી ફેંકીશ, તો કે મેં બંને પદાર્થોને ફેંકીશ 10 મીટર પર સેકન્ડના વેગથી. તો મને બેટા તમે કેવું, તમે આ બેમાંથી કોને પસંદ કરશે? મેં તમને કયો પદાર્થ છૂટો મારું, આ કે આ? સાહેબ વી આર ઇન્ટેલિજન્ટ પીપલ, વી આર ઇન્ટેલિજન્ટ પીપલ. અમને આ પદાર્થ છૂટો મારો, અમે સહન કરી લેશું. આ છૂટો મારશો તમારથી સહન ના થશે. મતલબ કે અહીં બેટા સમજ કે તમને આઈડિયા આવે છે કે ભલે વેગ સરખો છે, ભલે વેગ સરખો છે, પણ પદાર્થનો દળ અલગ અલગ છે. તો અમને હાનિ ત્યાં વધારે થશે જ્યાં દળ વધારે છે. એક્ઝેક્ટ. તો હવે બેટા સમજે એ જ વસ્તુને સાવંત સર અલગ રીતે સમજાવે છે કે માન યાર કે સાવંત સર પાસે એક બુલેટ છે, સાવંત સર પાસે એક બુલેટ છે, અને આ જે બુલેટનો દળ છે એ છે 50 ગ્રામ, લોખંડમાંથી બનેલી છે. એક્સેપ્ટેડ. કે માન કે બેટા આ બુલેટનો જે દળ છે એ કેટલું છે 50 ગ્રામ. સાવંત સર આ બુલેટ યું લઈને બેટા તમને એમ છુટ્ટી મારે છે, હે, તો સાવંત સર કેટલી જોરમાં ફેંકે તમે વી બરાબર માન કે સાવંત સાહેબ બહુ તો 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે. ઇટ્સ ઓકે યાર, હું ફેર પડે અહીં સર 20 મીટર પર સેકન્ડ આટલો બધો વેગ સાવંત સર ના ફેંકી શકે બેટા. માન સાવંત સર ફેંકે છે 2 મીટર પર સેકન્ડના વેગથી. પણ આ જે બુલેટ છે, બુલેટ એટલે બેટા પેલી બુલેટ ના સમજો, આ ગન બુલેટ છે. કઈ બુલેટ છે? ગન બુલેટ છે બેટા, જે બંદૂકમાંથી છૂટે. તો માન હવે સાવંત સર કાલે બેટા જોરદાર એમ યું આ હા 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 ઠિસક્યાઓ વાળી બંદૂક લઈને આવી ગયા, અને આ જે બંદૂક છે બેટા એની અંદર આ બુલેટ છે. અરે બાપરે સાહેબ તમે યાર ઇન્સાન છો કે શું છો યાર, લેક્ચરમાં બંદૂકની વાતો કરે. તો માન બેટા હવે સાવંત સર આ બુલેટને આની અંદર મૂકીને તમારી પર એમ બેટા યું કરે છે, હેન્ડ્સ અપ બેટા, હેન્ડ્સ અપ. ઠિસક્યાઓ. તો હવે તો સાહેબ એ ના ચાલે. કેમ? હજુ બી આનું જે માસ છે એ 50 ગ્રામ જ હશે, પણ સર હવે અહીંયાથી જેનો વેગ હોય ને, ધેટ ઇઝ સમથિંગ મચ હાઈ, ધેટ ઇઝ સમથિંગ મચ હાઈ. સાહેબ અમારું શરીર ચીરફાડ કરીને આગળ નીકળી જશે. તો ઘટના એ જ છે કે અહીં દળ અલગ અલગ છે અને વેગ સમાન છે. અહીં દળ સમાન છે અને વેગ અલગ અલગ છે, પણ આ બંને દ્વારા તમે ડિસિઝન લઈ શકો છો કે આ પદાર્થ અમને ના મારતા અને બંદૂકમાંથી ગોળી અમને ના મારતા, અને આ અંગે સમજૂતી જે છે, આ અંગે સમજૂતી જે છે એ છે વેગમાન, એ છે વેગમાન. તો કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્ર રેખીય વેગમાન એટલા માટે લખેલું છે કારણ કે આપણે અત્યારે રેખીય ગતિનો અભ્યાસ કરીએ છીએ. ઇન ફ્યુચર આપણે એ પણ ભણવાના છે કે કોણીય વેગમાન શું છે, અને એ જે કોણીય વેગમાન આપણે સમજવાના છે એ કોણીય વેગમાન એલ વડે રિપ્રેઝન્ટ થશે. કોના વડે રિપ્રેઝન્ટ થશે વિદ્યાર્થી મિત્ર? એલ વડે રિપ્રેઝન્ટ થશે. ચલિए અહીંયા સમજતા જાઓ. રેખીય વેગમાન ઇટ મીન્સ લિનિયર મોમેન્ટમ, લિનિયર મોમેન્ટમ. વેગમાનને દર્શાવાય સ્મોલ p વડે. કોઈ પણ પદાર્થના દળ અને તેના ગતિ દરમિયાનના વેગના ગુણાકારથી બનતી રાશિને વેગમાન કહે છે. વેગનો સદિશ એ તરફ વેગમાનનો સદિશ હોય છે. ચલિए હા સર સમજી ગયા. વેગમાન એટલે શું યાર? વેગમાન ઇટ મીન્સ બેટા દળ અને વેગના ગુણાકારથી બનેલી રાશિ. દળ અને વેગના ગુણાકારથી બનેલી રાશિ. જે રાશિ માટે આ ગુણાકાર વધારે એનું વેગમાન વધારે, એનું વેગમાન વધારે. ઇટ મીન્સ સમજ યાર, ચેક કર. વેગ તો બંને માટે સેમ જ હતો. આનું દળ ઓછું છે અને આનું દળ ખૂબ વધારે છે, એટલે આનું વેગમાન વધારે અને આ લોકોનું વેગમાન કેવું? ઓછું. આ નોલેજ તમારી પાસે પહેલેથી છે, સાવંત સરે તમને આપ્યું નથી. આનું વેગમાન વધારે છે, આવું તમે ફીલ કરો છો બેટા, ચેક કરો. આ તમે ફીલ કરો છો, અને આનું વેગમાન કેવું છે? ઓછું. સિમિલર આ બુલેટ જ્યારે બહાર છે તો વેગ એનો ઓછો છે, તો આના માટે વેગમાન કેવું હશે? ઓછું હશે. પણ એ જ બંદૂકમાંથી બેટા ગોળી છૂટે છે ને, ઠિસકાયું, તો ભાઈ એ આ જે જાય છે ને, આ જે જાય છે ને, આના માટે વેગમાન વધારે છે. તો સર આ બંદૂકમાં એવું તો શું થાય કે આટલી સ્પીડમાં જાય? અને સ્પ્રિંગ હશે, એમ ઠીચે આવું સ્પ્રિંગ છોડે ને એટલે ગોળી એટલી જોરમાં જાય. કોઈ સ્પ્રિંગમાં એવી તાકાત નથી બેટા કે આટલી જોરમાં લોખંડની વસ્તુને છોડી શકે. આની અંદર કામ કરે છે ગન પાવડર. શું કામ કરે છે? ગન પાવડર. સર એટલે તો જો તમને સમજવું છે, તમને જાણવું છે, તો જણાવો બેટા આજની કોમેન્ટ નંબર 2. આજની કોમેન્ટ નંબર 2 બેટા. અહીં સાવંત સાહેબ બંદૂક કેવી રીતે ચલાવવી શીખવશે. હા બેટા હું તમે ચાલ જાણવું છે, ફિઝિક્સ જાણવું છે, તો કમેન્ટ નંબર 2 બેટા. બંદૂકની અંદર પ્રોસેસ શું છે, કેમ આ ગોળી આટલી જોરમાં બેટા છૂટે છે, એ આપણે જાણવું છે. તો કમેન્ટ નંબર 2 માં યસ યસ વી વોન્ટ ટુ નો, વી વોન્ટ ટુ નો.
ચલિए આ મને જણાવો તો સાવંત સર તમને આનો આઈડિયા આપશે એક પ્રોપર એક્ઝામ્પલની સાથે આના પછીના લેક્ચરની અંદર કે કેમ એવી કઈ પ્રોસેસ થાય છે કે ગોળી આટલી જોરમાં બેટા છૂટીને બહાર જાય છે અને તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કે સર આવું થાય છે. ચલિए ટુ નાઇસ. તો સમજો m ઇઝ ઇક્વલ ટુ p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. તો આ જે વેગમાન છે પહેલું તો કે એ રાશિ સદિશ છે વિદ્યાર્થી મિત્ર. બીજું મને કોઈ પૂછે કે એના માટે એકમ શું તૈયાર થાય છે તો જે દળ છે એ કિલોગ્રામમાં છે, વેગ છે મીટર પર સેકન્ડમાં છે. આ જ કોમ્બિનેશન આપણે ભવિષ્યમાં ન્યૂટન સાથે કમ્પેર કરશું, બનશે બેટા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. શું બનશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઇન ફ્યુચર સર તમને સમજાવે છે. તો આ જે એકમ છે એસઆઈ એકમ છે. કોઈ આપણને પૂછે સીજીએસ એકમ શું તો અહીંયા ગ્રામ થઈ જશે, અહીંયા સેન્ટીમીટર થઈ જશે, છેદમાં સેકન્ડ થઈ જશે. ઓકે સર, સમજ પડી ગઈ? હા કે ના? તો કે હા સર. તો સમજો વેગમાન સદિશ રાશિ, અત્યારે આપણે રેખીય વેગમાન ભણતા છે અને આ વેગમાન શું છે એ મુજબ આપણે અહીં સમજૂતી મેળવી. એ મુજબ આપણે અહીં શું મેળવી? સમજૂતી મેળવી. હવે જે સર કહે છે ને એને બહુ શાંતિથી સમજો, બીકોઝ આ વેગમાનથી આગળ આપણે જે ભણવાના છે, આ વેગમાનથી આગળ આપણે જે ભણવાના છે એ જ આપણને લઈ જાય છે ન્યૂટનની ગતિના બીજા નિયમ પર. વિદ્યાર્થી મિત્ર, એ આપણને લઈ જાય છે ન્યૂટનની ગતિના બીજા નિયમ પર. તો સર કઈ રીતે થોડું અમને સમજાવો. તો બેટા અહીંયા એ સમજવા પહેલા એક નાની વસ્તુ છે. આ હોમવર્કમાં બધા વિદ્યાર્થી પ્રયત્ન કરશે. શા પ્રયત્ન કરશે? હોમવર્કમાં પ્રયત્ન કરશે. રેખીય વેગમાનમાં 0.5% વધારો થાય તો ગતિ ઉર્જામાં વધારો કેટલો? સર આ ગતિ ઉર્જા એટલે શું? તો બેટા તમે ધોરણ 9-10 ભણ્યા હશો એટલે તો સર તમને હોમવર્ક આપે છે. આજે ઘરે ગઈને આ પ્રયત્ન કરો. નહીં થાય તો સાવંત સર એને આના પછીના લેક્ચરમાં લેવાના જ છે. જસ્ટ તમારા એક ખુદના પ્રયત્ન માટે સાવંત સર તમને અહીંયા આપે છે. ચલિએ હવે અહીં એક નાની વસ્તુ જોઈ લઈએ છે. સમજો બેટા, એક નાના MCQ વેગમાન પર છે તેને સમજી લઈએ કે ભાઈ માનો કે અહીંયા શું ક્વેશ્ચન છે. 150 ગ્રામ દળનો ક્રિકેટનો દડો છે. ઓકે, એનો પ્રારંભિક વેગ u આપેલો છે. ઓકે, તો ચલો આપણે લઈ લઈએ. આપણે એકચ્યુઅલમાં પ્રારંભના વેગને v1 કહેતા હોઈએ પણ એ સદિશ સ્વરૂપે છે અને v ના કહેતા ને u કીધું છે. ઇટ્સ ઓકે. ચલીએ તો પ્રારંભિક વેગ છે 3i કેપ પ્લસ 4j કેપ. વેગ છે મીટર પર સેકન્ડ. ઓકે, એને ફટકો માર્યા પછી u મતલબ ફટકા હું બેટા માન કે એને ફટકો માર્યા પછી અંતિમનો વેગ ને v કીધો તો અંતિમના વેગને આપણે v2 કહીએ, જેને અત્યારે અહીં એ લોકો v કહે છે અને એની વેલ્યુ આપેલી છે માઇનસ ઇન ધી બ્રેકેટ 3i કેપ પ્લસ 4j કેપ. તો 3i કેપ પ્લસ 4j કેપ છે. વેગમાનનો ફેરફાર એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, ખાલી જગ્યા છે બેટા. તો હવે વેગ નથી પૂછ્યું વિદ્યાર્થી મિત્ર, વેગમાન પૂછ્યું છે. અને બધા સમજવા ઉપર ધ્યાન આપજો કે સર જો વેગમાન પૂછેલું છે તો અહીં આવશ્યક એ વસ્તુ છે કે આ એકમો કઈ રીતે છે. તો બેટા ધ્યાન રાખજો, અહીં મીટર પર સેકન્ડ છે અને અંતિમ પૂછ્યું છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. SI એકમ. કયો એકમ? SI એકમ. તો આ 150 ગ્રામ ને લઈ ગયા કિલોગ્રામમાં, 150 ભાગ્યા 1000 કરી દેવ એટલે ગ્રામ જતા રહ્યા સામા. તો કે સાહેબ ગ્રામ જતા રહ્યા કિલોગ્રામમાં, 0.15 કિલોગ્રામ આવી જશે. ચલીએ તો સર હવે વેગમાનનો ફેરફાર એટલે તો વિદ્યાર્થી મિત્ર ફિઝિક્સની અંદર સિમિલર હર વખત એ જ છે કે ફેરફારનો મિનિંગ ડેલ્ટા પી. આનો મિનિંગ કે જે અંતિમ છે માઇનસ જે પ્રારંભિક હશે. આનો મિનિંગ એવો થશે કે m દળ તો બદલાઈ નથી જવાનું, v2 માઇનસ m શું હશે? v1. હા કે ના? કારણ કે દળ પહેલા કે પછી એ સેમ જ છે. કોનો? તો કે જે દડો આપેલો છે એનો. તો સર અહીંથી તમે એવું કહી શકો કે ઇઝ ઇક્વલ ટુ m ઇન ધી બ્રેકેટ v2 માઇનસ v1. એક્ઝેક્ટ બેટા v2 માઇનસ v1. સો સર લખે છે m v2 ની વેલ્યુ કેટલી છે? તો આ v2 ની વેલ્યુ છે. ઓકે, અંતિમનો વેગ માઇનસ પ્રારંભનો તો માઇનસ 3i કેપ. ઓકે સર, માઇનસ 4j કેપ. વાહ 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 બેટા. ચલ પછી એમાંથી પેલું માઇનસ કરો તો આ માઇનસ થશે તો માઇનસ થશે v1 એટલે કે 3i કેપ પણ માઇનસ થયા અને 4j કેપ પણ માઇનસ થયા. સો ફાઇનલી હવે અહીંયા વેલ્યુ મૂકીએ છીએ કે જે m છે એ દળ છે 0.15. બહુ સરસ. 3 અને 3 એટલે કે માઇનસ 6i કેપ માઇનસ 4 અને 4 એટલે કે 8j કેપ બેટા. તો અહીંયા 15 છંગે 90 તો 15 છંગે 90 ઇટ મીન્સ કેટલા? તો કે 0.9i કેપ માઇનસ 15 8 120 એટલે કે 1.2 કયા કેપ? જે કેપ. શું આ મુજબનો કોઈ ઓપ્શન છે? તો કે સર 9i કેપ એ પણ માઇનસ હશે. હા ને બેટા, માઇનસ હશે. અને 1.2 જે કેપ એ પણ માઇનસ છે. તો 0.9i કેપ 1.2 જે કેપ બંને કેવા છે? માઇનસ છે. વિકલ્પ નંબર 3 કહી શકાય કે સાચો આન્સર છે. ચલો હા કે ના? તો આવા કોમન MCQ હોય તો તમને આવડવા જોઈએ. ઘણા વ્યક્તિના પ્રશ્ન થશે કે સર ઉદાહરણના દાખલાઓ કેવી રીતે કરશો, સ્વાધ્યાયના દાખલાઓ કેવી રીતે કરશો, આ બધા કન્સેપ્ટોમાંથી. થાભા બેટા, શાંતિ રાખો યાર. એકદમ સિમ્પલ. એક અલગ સેશન સર હર વખત લેક્ચરમાં લે છે ને કે ભાઈ ઉદાહરણ સ્વાધ્યાય દાખલા.
તે રીતે આ ચેપ્ટર માટે પણ આપણે અગત્યના બધા જ એમાં અંદર કવર કરી લેશું. સો એ અંગેની ચિંતા કરવાની આવશ્યકતા નથી યાર. ઓકે, છતાં કઈ ચિંતા હોય તો સાવન સર કોમેન્ટ કરવાની છૂટ છે ને યાર, તમે જણાવી શકશો. ચલો, હવે અહીં એવું કીધું છે કે જે વેગ છે એના કરતાં વેગમાન કઈ માહિતી આપે? અરે ડેફિનેટલી યાર, વેગ કરતાં વેગમાન વધારે જ માહિતી આપે. વેગ v છે ત્યારે વેગમાન p બરાબર m ઇન્ટુ v છે. સાવંત સર એમ કહે છે કે મેં તમને એક વસ્તુ v બરાબર 10 મીટર પર સેકન્ડના વેગથી છૂટી મારું અને મેં તમને બીજી વસ્તુ છે એને 15 મીટર પર સેકન્ડના વેગથી છૂટી મારું, તો તમે તૈયાર થઈ જશે. તમે ખુદનું સિર અહીંયા ધરી રહેશે. આવા દેવું, આવા દેવું. 10 વાળું આવા દેવું, એનો વેગ ઓછો છે. 15 વાળું નહીં આવા દેતા કારણ કે એનો વેગ વધારે છે. 10 વાળું છે એને છૂટું મારો હે. અને પછી પોલ ખુલી કે ભાઈ 10 ના વેગથી ફેંકવામાં શું આવશે? તો ભાઈ પોલ ખુલી કે 10 ના વેગથી જે ફેંકવાના છે ભાઈ એ આવડી મોટી વસ્તુ છે. એ આવડી મોટી વસ્તુ છે. આ એક લોખંડનો ગોળો છે જેનું દળ 5 કિલોગ્રામ છે. અને જે 15 ના વેગથી ફેંકવાના હતા એ જે વસ્તુ છે એ આવડી અમથી વસ્તુ છે. એ થર્મોકોલનો ટુકડો છે. શું છે બેટા? થર્મોકોલનો ટુકડો છે. થર્મોકોલનો ટુકડો છે. અને આ શું છે બેટા? તો કે આ લોખંડ છે યાર. અને આ થર્મોકોલનું દળ કેટલું હતું? તો કે ભાઈ માન 50 ગ્રામ હતું. આવી ગયા ને, વાત પતી ગઈ ને બેટા. હવે આ માથામાં બેટા ટીચા છે. આ માથામાં ટીચા છે. મારા બાગાલાલના હસતા હસતા ચહેરાને જ્યારે આવીને માથામાં ટીચા છે એનો ચહેરો બેટા ટૂંક સમયમાં યું ઉદાસીનતા સાથે હોજેલો થઈ જશે. હા કે ના? હા કે ના? તૈયાર થઈ ગયા? બસ વેગ ઓછો છે, માથે મારી દો, મારા માથા મારી દઉં. અને વેગ ઓછો છે. અરે ના બેટા, વેગ સમજ, વેગ સમજ. વેગ અપૂરતી માહિતી આપે છે. વેગમાન ટોટલ માહિતી આપે છે. કેમ? એનું દળ તો જાણી લે. એનું દળ જાણી લે તો સર હવે ખબર પડી જાય કે ભલે આ બાજુ વેગ વધારે છે પણ એનું દળ બહુ ઓછું છે. સો આ કેસમાં વેગમાન ઓછું છે. ઇટ્સ મોર ગુડ, ઇટ્સ મોર ગુડ. અને આનું વેગમાન અત્યંત વધારે છે. હા કે ના ભાઈ? હા કે ના? બરાબર, સમજ પડી? તો ડેફિનેટલી આઈડિયા આવે કે વેગથી બધી માહિતી નથી મળતી. જે પ્રોપર ઇન્ફોર્મેશન મળે છે, તમારું માથું ફૂટશે કે ના ફૂટશે ઇન્ફોર્મેશન ખાલી વેગથી ના મળે. વેગ પ્લસ દળ વેગમાનથી મળે. એટલે કે વેગ કરતા વેગમાન વધારે માહિતી આપે છે વિદ્યાર્થી મિત્રો. ચલીએ. સો અહીં એક નાનો સવાલ છે. આ તમારા માટે ઉદાહરણ છે બેટા. ચલો, જેની પાસે પણ NCERT બધા પાસે હોવી જોઈએ. NCERTમાં જે તમારું ચેપ્ટર નંબર કયું છે સર? ચોથું. આ ચેપ્ટર ચોથામાં આઈ થિંક પહેલો ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1. ચલે, ઓકે, આવી ગયો. કોમન એક્ઝામ્પલ છે, સારી લઈ લીધો છે. અહીં એવી વાતો કરી છે બેટા, અહીં એવી વાતો કરી છે કે 100 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એક અવકાશયાત્રી છૂટો પડે છે. બિચારાનું નસીબ ચેક કર બેટા. ફિઝિક્સમાં શું શું વિચારી નાખવામાં આવે કે માન કે અવકાશયાત્રીને ચાલુ અવકાશયાનમાંથી છૂટો કરી દીધો. અરે બાપરે. તો અવકાશયાનની બહાર આવ્યા પછીના ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં કોઈ જ એવી વસ્તુ નથી જે એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે. કાફી દિક્કત વાલી બાત હો ગઈ બેટા. ચલ તો સમજ બેટા, આ એક અવકાશયાન છે. હા, બહુ જોરદાર. તો સમજ બેટા, આ એક અવકાશયાન છે. આ અવકાશયાનમાં આ એક યાત્રી છે. ચલ, એકચ્યુઅલી યાત્રી ના બોલતા, એસ્ટ્રોનોટ બોલશું બેટા. તો અવકાશયાનની અંદર માનો કે આ એક યાત્રી છે, એને જસ્ટ યુ પિક કરીને આઉટસાઇડ મૂકી દેવામાં આવે. તો માનો કે આ જે અવકાશયાનની અંદર બેટા યાત્રી છે, इसकी तो मुंडी हिल गई भाई. चल यार समझ यार. भाई यार ए टेणे चल यार, रम्मा थोड़ी ना आवला है, समझ आवला है बिचारा अवकाशयान ने તમે આવું કર્યા કરે यार. चलो ये तो ये हिल गया बेटा. चलो चलो समझ इसको ले लिया. हाँ चलो હવે સમજો બેટા કે આ જે વસ્તુ છે અને જસ્ટ તમે મૂકો છો કા તો કે આઉટસાઇડ. ચલો તો બેટા અને તમે જસ્ટ મૂકો છો કા એ ભાઈ આ શું છે બેટા? આઈ ડોન્ટ નો આ શું થઈ રહ્યું છે. આઈ ડોન્ટ નો બેટા. ચલ રિયલી સોરી ફોર ધીસ થિંગ. चलिए तो आ सोच बेटा, आ अवकाशयान से मान लो. आ अवकाशयान ની અંદર इसको नहीं हिलाने का भी. ચાલે અવકાશયાનની બહાર આવી ગઈ બેટા. અને ટાઈમ પાસિંગ અવકાશયાનની ક્યાં આવી ગઈ બહાર? તો જેવું એ અવકાશયાનની તરત બહાર આવી જાય ત્યારે સમજો બેટા, જો તમે આ અવકાશયાત્રીને બહાર મૂકો છો, જસ્ટ એને એવી રીતે બેટા મૂકો છો કે જો એનો વેગ 0 હોય, તમે એને એવી રીતે બહાર યું મૂકી બેટા, ટુક અટકી જા, બસ ટુક, બસ બેટા છોડી દો કે વેગ 0 એવી રીતે. અથવા તમે એવી રીતે પણ બેટા એને બહાર મૂકી શકો અવકાશયાત્રી. કેવી રીતે? તો કે એમ કરીને બેટા ફેંકે છે. તો માનો કે અવકાશયાત્રીને યું તમે ફેંકીને બહાર મૂકો છો, તો માનો કે તમે જ્યારે એને ફેંકો છો ત્યારે એનો વેગ v છે. વેગ કેટલો છે? v છે. તો આ પરિસ્થિતિમાં તમે જો એ વ્યક્તિને બહાર મૂકો છો તો આ વ્યક્તિ બેટા એ જ જગ્યા ઉપર સ્થિર રહેશે. આ વ્યક્તિ એ જ જગ્યા ઉપર કેવું રહેશે? સ્થિર રહેશે. અને જો તમે v વેગથી ફેંકો છો તો આ અવકાશયાનની બેટા હવે અનંતની યાત્રા શરૂ થશે. કઈ યાત્રા શરૂ થશે?
અનંત યાત્રા શરૂ થઈ જશે. કેમ કે અવકાશ યાત્રી હવે વેગ જ લાગશે, કોઈ પ્રકારનું અવરોધક બળ નથી, કોઈ પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ નથી, બસ આવી અવિરત યાત્રા ચાલુ રહેશે. કેમ? બીકોઝ F ઇઝ ઇક્વલ ટુ 0 છે, કોઈ બળ લાગતું જ નથી અને આ પણ સ્થિર રહેશે. વાય? બીકોઝ F ઇઝ ઇક્વલ ટુ 0 છે. અને આ સમજ્યા એ છે પ્રથમ નિયમ. આ જે સમજ્યા એ છે પ્રથમ નિયમ બેટા. હા કે ના? ચલિए, ટુ ગુડ, બહુ સરસ બેટા. આગળ વધતા ગયા. સર અહીં અમને શું કીધું છે? તો અહીં આપણે એક નવી વસ્તુને હવે સમજવા પર એન્ટર થઈ ગયા છે. ઘટના એવી આપી છે કે રેખીય વેગમાનના ફેરફારનો સમય દર. સર એટલે તો વિદ્યાર્થી મિત્રો આ જે રેખીય વેગમાન છે, હા ને? હા સર, એને અમે એવું કહેતા છે કે આ પી છે. તો રેખીય વેગમાનનો ફેરફાર છે. ઓકે, અને એ ફેરફારનો સમય દર એટલે કે ભાગ્યા સમય છે, અને કહેવાય સમય દર. કોઈનો પણ સમય દર ઇટ મીન્સ ભાગ્યા સમય હશે બેટા. તો આટલા સમયમાં આટલો વેગમાનમાં ફેરફાર થાય. આ જે રાશિ છે આ કોણ છે? આ જે રાશિ છે કોણ છે બેટા? આ છેદમાં કોણ છે? તો કે સમય છે. તો આ જે રાશિ છે કોણ છે? તો બેટા એ કોણ હે? એ બળ હે બેટા. સર કેવી રીતે બળ છે? એ જ અહીંયાથી આગળ વધશો. ન્યૂટનની ગતિના બીજા નિયમમાં પગલું આપણે મૂકી દીધું છે. તો વિદ્યાર્થી મિત્ર ચેક કરી કે આનો એકમ શું બનશે? તો સર અમે એકવાર જોઈ લઈએ. વેગમાનનો એકમ તમે અમને સમજાવી ગયા કે વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ, છેદમાં સમયનો એકમ સેકન્ડ. હે સાહેબ, આ તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ 2 વાર, ઇટ મીન્સ ન્યૂટન, અને ન્યૂટન હોય તો તે બળ હોવું જોઈએ. એક્ઝેક્ટ સર, એ જ તમને કીધું છે કે ભાઈ આ જે છે એ આ મુજબ છે અને આનો મિનિંગ ન્યૂટન છે. તો ન્યૂટન એ એકચ્યુઅલમાં કોનો એકમ છે? બળનો. તો સર આ કેવી રીતે બળ? આ કેવી રીતે બળ? એ જ સમજાવે છે સર બીજા નિયમમાં. અહીં આન્સર ક્લિક કરી લઈએ કે આનો મિનિંગ શું છે બેટા? આનો મિનિંગ શું છે? કે સાહેબ આનો મિનિંગ તો ન્યૂટન થાય. તો ભાઈ સમજ યાર કે એકમ સમયમાં રેખીય વેગમાનના ફેરફાર, રેખીય વેગમાનના ફેરફાર ના સમય દર નો SI એકમ કીધો. તો સર તમે આ બી તો ભણાવેલું ડાઇન. તો બેટા સમજ, ડાઇન પણ બળનો જ એકમ છે, પણ આ ત્યારે આવે જ્યારે CGS એકમ પૂછેલો હોય. કોઈ એકમ પૂછેલો હોય? CGS એકમ પૂછેલો હોય. તો સર કિલોગ્રામ મીટર પર સેકન્ડ કોના માટે આવે? તો બેટા આ છે વેગમાનનો એકમ. કોનો એકમ છે? વેગમાનનો. તો સર કિલોગ્રામ મીટર સેકન્ડ -2 ક્યારે આવે? તો આ છે પ્રવેગનો એકમ. કોનો એકમ છે? પ્રવેગનો એકમ છે વિદ્યાર્થી મિત્રો. ચલિए, તો અહીં સુધી આપણે ક્લિયર કરી લીધું અને મગજમાં આ ક્વેશ્ચન આવી ગયો કે dp ના છેદમાં dt, ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t કઈ રીતે સર બળ છે? કઈ રીતે બળ છે? તો એને હવે આપણે સમજવાની શરૂઆત કરશું. અને શરૂઆત થાય છે બેટા, આપણું પગલું પડે છે સામા? તો કે ભાઈ ન્યૂટનની ગતિના બીજા નિયમમાં. ચલીએ. સો સર આ તો બીજો એક સવાલ આવી ગયો. ચલીએ, તને સર પછી સમજાવે છે. ઇસકો મારો ગોલી અભી. ચલીએ, તો બધી વાતો પછી હવે અહીંયાથી આપણે શરૂઆત કરીશું નવી. તો કે ભાઈ શું સમજવાના? તો પરમ વિદ્યાર્થી મિત્રો હવે અહીંથી આપણે સમજવાના ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચલીએ, ઓકે ચલીએ. તો અહીંથી આપણે જે સમજવાની શરૂઆત કરશું એ છે વિદ્યાર્થી મિત્ર ન્યૂટનનો ગતિ અંગેનો બીજો નિયમ. ન્યૂટનનો ગતિ અંગેનો બીજો નિયમ. તો સમજો વિદ્યાર્થી મિત્રો કે આ નિયમ એકચ્યુઅલમાં કઈ રીતે છે, આ નિયમ હકીકતમાં કઈ રીતે છે, એને અહીંથી આપણે સમજવાની એક નાની શરૂઆત કરશું. ઓકે ચલો, તો એને એક ઉદાહરણ દ્વારા સમજો. માનો બેટા તમે એ તો સમજી ગયા છો કે કોઈ પદાર્થ સ્થિર છે તો એને ગતિ કરવા માટે બળ જોઈએ. કોઈ પદાર્થ ગતિમાં છે તો કોઈ પદાર્થ ગતિમાં હોય તો એને અટકાવવો છે, એનો વેગ વધારવો છે, એનો વેગ ઘટાડવો છે, એની દિશા બદલવી છે. આ બધી વસ્તુ માટે પણ શું જોઈએ? બળ જોઈએ. પણ એ બળ કેટલું યાર? એનું મૂલ્ય, એ બળ કેટલું? આનું મૂલ્ય. આ મર્યાદા છે પ્રથમ નિયમની અને એનું સોલ્યુશન એટલે છે બીજો નિયમ. તો એક ઉદાહરણ આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચેક કર કે માનો કે સાવંત સર અહીંયા એક બોક્સ મૂકે છે. ઓકે, सावन सर અહીંયા એક શું મૂકે છે બેટા? સાવંત સર એક નાનું બોક્સ મૂકે છે યાર. ચલો ટેણે इसको કલર કરી દો બેટા. ચલિए, તો માનો સાવંત સરે એક બોક્સ મૂકેલું છે. હવે અહીંથી આપણી જે ઘટના છે એને સમજવા પ્રયત્ન કરશું. માનો કે આ બોક્સ અત્યારે ગતિમાં લઈએ અથવા સ્થિર લઈએ, કોઈ પણ રીતે તમે સમજી શકશો. તો માનો આ જે પદાર્થ છે એ પદાર્થ અહીંયા કંઈક ગતિ કરે છે અને ધારો કે આની જે ગતિ છે, આની ગતિ માટે v બરાબર આપણે કંઈક વેલ્યુ એઝ્યુમ કરી લઈએ, એ છે 10. એનો વેગ આપણે ધારી લઈએ કે વેગ કેટલો છે? 10 છે. ઓકે સર, તો વેગ 10 છે? ના, નથી બેટા. હવે માનો કે એ પદાર્થ ગતિ કરતા કરતા જ્યારે આગળ વધે છે, એ પદાર્થ જ્યારે ગતિ કરતા કરતા આગળ વધે છે તો એક એવી અવસ્થા આવી જાય છે કે
કે જ્યારે બેટા માનો કે અહીંયાથી આ ગતિ કરતા કરતા મારે એને આ જગ્યાએ આવીને અટકાવી દેવો છે, તો મારે આ એ અવસ્થા છે જે જગ્યાએ એને સ્ટોપ કરવાનો છે. એનો મિનિંગ કે સર આ સ્ટોપ કરવા માટે જે જગ્યાએ સ્ટોપ થાય એ જગ્યાએ વેગ કેટલો હશે? 0. વેગ કેટલો હશે? 0. તો સર કદાચ એવું બી થાય ને કે તમે બળ નહીં લગાડે છતાં આ પદાર્થ અટકી શકે. હા યાર અટકી શકે ને. કેમ? બિકોઝ એક વસ્તુ આપણને ખબર છે કે સર ગતિ દરમિયાન પાછળ અવરોધક બળ લાગે જેનું નામ છે ઘર્ષણ બળ. કયું બળ છે? ઘર્ષણ બળ. સમજો, બહુ શાંતિથી સમજ યાર. એક ઘર્ષણ બળ છે જેને અટકાવી દે છે. હા કે ના? હા સર અટકાવી શકે. ચલો ટુ નાઇસ. તો આ કેમ ગતિ કરતા કરતા અટકી ગયો? બિકોઝ એક બળ છે જે ઘર્ષણ બળ છે. બિકોઝ એક બળ છે જે ઘર્ષણ બળ છે. સર આવી જ એક વાત બીજી કરે છે. માનો કે પૃથ્વી માટે લઈ લઈએ બેટા. સમજ કે આપણે પૃથ્વી માટે સમજવા પ્રયત્ન કરીએ. તો માન બેટા આ પૃથ્વી છે. વાહ સર વાહ. ચલ તો માન બેટા આ શું છે? પૃથ્વી છે. સર એને પણ એક કલર આપી દે છે જોરદાર મસ્ત મસ્ત બેટા. તો માન બેટા આ એક પૃથ્વી છે. બહુ સરસ. આ પૃથ્વીની ઉપર એક પદાર્થ અહીં છે. બહુ શાંતિથી સમજો. માનો કે આનું કંઈક દળ એમ છે, જેવી રીતે આનું પણ કંઈક દળ એમ હોય. તો આનું દળ એમ છે. સાવન સર આ પદાર્થને કરાવે છે મુક્ત પતન. સાવન સર આ પદાર્થને કરાવે છે મુક્ત પતન. તો આપણને ખબર છે કે એનો મિનિંગ કે પ્રારંભનો વેગ કેટલો હશે? 0. આ પદાર્થ જો મુક્ત પતન કરે, વિદ્યાર્થી મિત્રો સાવન સર ઇન સ્ક્રીન જ રહે છે, એટલે ચેક કરીએ. જો આ પદાર્થ મુક્ત પતન કરે તો આપણે યાદ કરો કેટલી જોરદાર માહિતી ઇન્ફોર્મેશન મગજમાં ફિટ કરી લીધી હતી. સર મુક્ત પતનમાં 1 સેકન્ડ હોય ને તો એનું જે અંતર કપાયેલું હોય એ 5 મીટર હોય. સર 2 સેકન્ડ થાય ને તો જે એનું અંતર કપાયેલું હોય ને એ કેટલું હોય? તો કે સર 15 મીટર બીજું ઉમેરાઈ જાય એટલે 20 થઈ જાય. ત્રીજી સેકન્ડમાં જે અંતર કપાય ને એ બીજું અંદર એડ થઈ જાય કેટલું? 25. જવાબ આવે 40. સર આશા રાખે છે કે આ બધી ઇન્ફોર્મેશન તમારા મગજમાં ફિટ હશે. આપણે બહુ બધું ડિટેલમાં ભણ્યા છે બેટા સમતલમાં ગતિની અંદર. તો સમજ બેટા આ પદાર્થ મુક્ત પતન કરીને જેમ જેમ નીચે આવે તો પહેલી સેકન્ડમાં અંતર હોય 5 મીટર, બીજી સેકન્ડમાં ટોટલ ડિસ્ટન્સ થઈ જાય 20 મીટર. કેટલું અંતર કાપી લે? 20 મીટર. પણ આ અંતર કાપવાની સાથેનો વેગ પણ બેટા જે અહીંયા 0 હતો ને એ અહીંયા 20 મીટર પર સેકન્ડ થઈ ગયો હશે. સર કઈ રીતે? v = v0 + at સમીકરણ પ્રમાણે અંતિમનો વેગ કેટલો? પ્રારંભનો વેગ 0 છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g છે, સેકન્ડ 2 થયેલી છે, તો 2 સેકન્ડની અંદર g × 10 જવાબ કેટલો આવી જાય? 20. હા સર. તો સમજ આનો જે સર એવું કહે છે કે આનો p પ્રારંભનું કેટલું છે? તો સર આનો પ્રારંભનું વેગમાન એટલે m × v. બહુ સરસ. પણ વેગ 0 છે તો વેગમાન 0 છે. તો અહીંયા અંતિમમાં આના માટે p અંતિમમાં કેટલું છે? તો સર p અંતિમમાં ઇટ મીન્સ કે આનો દર છે અને આનો વેગ 20 થઈ ગયો છે, તો આનું વેગમાન થઈ ગયું 20 × m. માની લો કે સાવન સર દર ધારી લે છે કે દર છે બેટા 2 કિલોગ્રામ. તો સાવન સર એવું લખી શકે કે આ 20 × 2 ઇટ મીન્સ કે આ થઈ ગયું 40. તો સર એકચ્યુઅલમાં આના વેગમાનમાં ફેરફાર થયો. આના વેગમાનમાં ફેરફાર થયો p અંતિમ માઇનસ p પ્રારંભિક. વેગમાનમાં કેટલો ફેરફાર થયો? તો સર વેગમાનમાં ફેરફાર થયો 40 - 0. તો વેગમાનનો ફેરફાર છે 40. વેગમાનનો જે ફેરફાર છે કેટલો છે? 40 છે. અને માનો કે આ ગતિ કરવા માટે કંઈક સમય લાગ્યો છે અને એ સમય કેટલો લાગ્યો છે? સર તમે કીધું 2 સેકન્ડ. કેટલા સેકન્ડ? 2 સેકન્ડનો સમય લાગ્યો છે. તો તેથી આ વેગમાનમાં ફેરફાર થવા કંઈક સમય લાગ્યો છે. વેગમાનમાં ફેરફાર 40 થયો, સમય લાગ્યો 2 સેકન્ડ, જવાબ આવે છે 20. આ શું છે બેટા? આ શું છે? આ 20 જે તમે જોઈ રહેલા છો ને એ આ પૃથ્વી દ્વારા નીચે લાગેલું ગુરુત્વાકર્ષી બળ છે. શું છે? ગુરુત્વાકર્ષી બળ છે બેટા. બહુ સરસ. આ F આવી ગયું તમારું ગુરુત્વાકર્ષી. શું છે? ગુરુત્વાકર્ષી બળ છે. સમજ પડે છે? તો બળ છે ઇટ મીન્સ બળ ત્યારે એક્ઝિસ્ટ કરે છે જ્યારે વેગમાનનો ફેરફાર થઈ રહેલો છે. બળ ત્યારે એક્ઝિસ્ટ કરે છે જ્યારે વેગમાનનો ફેરફાર થઈ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજો. વેગમાનનો ફેરફાર એનો મિનિંગ કે અહીંયા બળ હતું. સિમિલર સમજો. અહીંયા વેગ કેટલો છે? 10. હા સર. તો સર એ જગ્યાએ સમજાવે છે કે યાર આ લોકો માટે ધારી લે કે દળ છે અહીંયા 3 કિલોગ્રામ. તો આનું વેગમાન કેટલું હશે? તો સર આનું જે પ્રારંભનું વેગમાન છે m × v 3 × 10 જવાબ હશે 30. અને અહીં અંતિમમાં વેગમાન કેટલું હશે? તો સર અહીં અંતિમમાં વેગમાન જો મેં ગણવા ગઈએ p અંતિમમાં, તો અંતિમમાં m × v વેગ 0 છે અંતિમમાં, તો વેગમાન કેટલું હશે? 0. તો વેગમાનમાં ફેરફાર થયો p અંતિમનો માઇનસ p પ્રારંભનો. અંતિમમાં કેટલું હતું? તો કે 0. પ્રારંભમાં કેટલું છે? 30. તો કે જવાબ કેટલો આવ્યો? 0. અને માનો કે આ ગતિ કરવા માટે ટાઈમ t બરાબર આપણે ધારી લઈએ કે 5 સેકન્ડનો સમય છે. તો સર અહીં એવું પણ સમજાવી શકે બેટા, इसको भी निकाल दो, अभी इसकी कोई जरूरत नहीं बेटा. તો સર અહીં એવું સમજાવી શકે કે ભાઈ આ કેસની અંદર વેગમાનમાં ફેરફાર થવા માટે કંઈક સમય લાગશે. વેગમાનનો ફેરફાર કેટલો છે? 0 - 30. પ્રારંભ અંતિમ માઇનસ પ્રારંભ સમય છે 5 સેકન્ડ, -30/5 જવાબ આવે -6. આ શું છે બેટા? આ બળ છે. આ કયા બળની વેલ્યુ હશે? આ વેલ્યુ હશે બેટા ઘર્ષણ બળની.
આ કોની વેલ્યુ હશે? ઘર્ષણ બળની. બહુ શાંતિથી સમજો યાર. ઓકે, હા કે ના? તો સર તમે આ બધું અમને શું સમજાવી રહ્યા છો? સર એ જ સમજાવે છે કે જ્યાં જ્યાં પણ વેગમાનમાં ફેરફાર થાય ત્યાં ત્યાં બળ એક્ઝિસ્ટ કરે, બળ હોય છે યાર. તો સમજવા પ્રયત્ન કરજો કે જે ખરેખર નિયમ છે એ હવે અહીં સાવંત સર લખે છે કે ભાઈ નિયમ શું છે. તો જેટલો ફેરફાર જલ્દી એટલું બળ વધારે, જેટલો ફેરફાર ધીમો એટલું બળ કેવું? ઓછું. તો જે બળ છે એ વેગમાનના ફેરફારના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. જેટલો ફેરફાર વધારે એટલું બળ મોટું. અને એ જ બળ છે એ સમયના કયા પ્રમાણમાં છે બેટા? વ્યસ્ત પ્રમાણમાં. કે જેટલા ઓછા સમયમાં ફેરફાર થઈ જાય એટલું બળ વધારે હોય. તો એકચ્યુઅલમાં એમ નથી કહેતો કે આ મુજબ લખજો, ખાલી જસ્ટ એક તમને સમજૂતી આપી છે. તો નિયમ પ્રમાણે અત્યારે સાવંત સર એવું લખી શકે છે, સમજો કે આ બળ શું છે? તો આ બળ એકચ્યુઅલી એફ એ છે કે એકમ સમયમાં વેગમાનમાં થયેલા ફેરફારનું જે મૂલ્ય છે એ બળ આપે છે. બરાબર છે? આ થયો બેટા એકચ્યુઅલમાં બીજો નિયમ. કયો નિયમ? બીજો નિયમ. એ આવી રીતે છે કે એકમ સમયમાં વેગમાનમાં થયેલા ફેરફાર ને બળ કહે છે અથવા બળનું મૂલ્ય આપે છે. સમજો આ જ વસ્તુમાં સાવંત સર કદાચ નીચે એવું લખી દે છે કે લિમિટ લેવામાં આવે, તો લિમિટ એફ લેવામાં આવે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે. તો અહીંયા પણ એવું થઈ જશે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, વિદ્યાર્થી મિત્ર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે સર? તો આ જે એફ છે કોઈ ચોક્કસ સમયનું તાક્ષણિક થઈ જશે. આ એઝ ઇટ ઇઝ આપણે અત્યાર સુધી ભણીને આવ્યા ને એ પ્રમાણે વિકલનની ફોર્મેટ ડીપી બાય ડીટી થઈ જશે. ઓહો. ઓકે બેટા, તો અહીંયાથી આપણે એવું પણ લખી શકીએ, કે આ જગ્યાએ આપણને શું ખબર પડે? તો જે વેગમાન છે એ વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન. વેગમાનનું સમયની સાપેક્ષે શું કર્યું છે? વિકલન. તો વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન બળનું શું આપે છે? મૂલ્ય આપે છે. બળનું શું આપે છે? મૂલ્ય આપે છે. બહુ સરસ. તો સર હજુ અહીંથી આગળ વધાય? અરે બહુ બધો સ્કોપ છે હજુ તો, બસ આપણે નિયમમાં એન્ટર થયા. તો હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર, આ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી છે. તો આપણે સમજી લીધું કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી છે. હવે એની અંદર એફ ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકીએ છીએ ડી બાય ડીટી. સર પી એટલે વેગમાન, જેનો મિનિંગ છે એમ ઇન્ટુ વી. તો પી માટે સર લખે છે એમ ઇન્ટુ વી. રાઈટ નાવ બેટા અહીંયાથી સમજો. આ જ એ જગ્યા છે જે આપણે સમજવાની રહી છે. તો આ જ એ જગ્યા છે જે આપણે સમજવાની રહી છે. અહીંયાથી આપણે એવું ધારીએ છીએ, સમજો એનસીઈઆરટી બુક્સમાં તમે જે વાંચો છો એમાં એવું ધારીએ છીએ કે જો એમ અચળ બેટા, જો એમ અચળ, તો જ એવું લખી શકાય કે એફ ઇઝ ઇક્વલ ટુ અચળ બહાર આવી ગયું અને ડીવી ના છેદમાં ડીટી. અને તેથી આપણે ખબર પડે કે એફ ઇઝ ઇક્વલ ટુ આ એમ વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. સો એ મુજબ સદિશ સ્વરૂપે તમે લખી શકો છો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. આ ક્યારે કન્ડિશન એપ્લાય? જો એમ અચળ. પણ બેટા સમજો કે જો એમ અચળ ન હોય, સર એવું બી થઈ શકે એમ. તો ભાઈ હવે અમુક કેસીસ છે કે જ્યાં એમ અચળ ના હોય. આ છે તમારી આજની કોમેન્ટ નંબર બેટા 3 અથવા તો 4. એવા મને કેસનો એક્ઝામ્પલ બેટા લખીને આપો કે એવી કઈ ગતિ છે અથવા એવી કયા પદાર્થની ગતિ છે કે જે ગતિ દરમિયાન દળ બદલાતું હોય બેટા, જે ઘટના દરમિયાન દળ બદલાતું હોય. તો જ્યારે બદલાતું હોય ત્યારે શું? એ વસ્તુ બી બેટા નિયમમાં મેન્શન કરેલી છે. આપણે તો ખાલી એક જ કેસ જાણતા છે કે જો એમ અચળ હોય તો જ અહીંયા બેટા એમ બહાર આવી ગયો. ડીવી બાય ડીટી નો મિનિંગ થાય એફ ઇઝ ઇક્વલ ટુ એમ. આ થયો ન્યૂટનની ગતિના બીજા નિયમનું એક સ્વરૂપ છે બેટા. એક શું છે? સ્વરૂપ છે. નિયમ એકચ્યુઅલમાં આ છે, એકમ સમયમાં વેગમાનમાં થયેલો ફેરફાર એ બળ છે. અને એને આપણે આ મુજબ સમજતા અહીં સુધી આવેલા છે. તો જો એમ અચળ હોય તો આપણે સમજી લીધું, પણ એમ અચળ ન હોય તો શું? એ અંગેની ઘટનાઓ એટલે હવે પછીનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્ર. અને આના ઉપરથી ઘણા બધા એમસીક્યુ આપણે કરવાના છે. તો સર વન્સ અગેન લખે છે કે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં ડીટી. સો અહીંથી એફ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. વિદ્યાર્થી મિત્રો અહીં હશે એમ ઇન્ટુ વી. તો માટે અહીંયાથી પહેલી વસ્તુ આપણે જોઈ લીધી એમ અચળ. તો એમ અચળ પ્રમાણે તો સર અમને ખબર પડી ગયું કે એમ હશે ડીવી બાય ડીટી હશે. તેથી અહીંયા સર એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. આ આવી ગયા આપણે એનસીઈઆરટી બુક્સના સમીકરણ પર. પણ જો બેટા, જો એમ અચળ ન હોય તો શું?
તો શું બેટા, તો આના માટે થશે આના પછી કન્ટિન્યુ, કન્ટિન્યુ CONTINUE, કન્ટિન્યુ ઇન લેક્ચર 3, ઇન લેક્ચર 3. અને લેક્ચર 3 માં બહુ બધા અલગ અલગ સમ સાવન સર કરાવવા જઈ રહ્યા છે. વેગમાન સંરક્ષણ આધારિત બંદૂકમાંથી ગોલી મારે તો ગોલીનું થાય છે બેટા, એ બી તમે જોશો, રાઈટ છે. કોઈ ઇન્સાન બેટા બસની અંદર ગતિ કરતા કરતા આગળ જતો રહે છે, કેમ? એ ઓરિએન્ટેડ મેથેમેટિકલ MCQ એની અંદર જોશો. લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. બોમ્બ છે, બોમ્બ માન કે અહીંયા ફૂટે છે, બોમ્બ ફૂટે છે તો શું થાય છે, કઈ રીતના ટુકડાઓ વિભાજિત થાય છે, જોઈશું. સામા તો કે ભાઈ આગળના MCQ માં એક હાથી છે, ગતિ કરતા કરતા માન સસલાને બેટા યું ઠોકાય છે, તો હાથી અને સસલાની ગતિ શું થશે, સમજીશું આના પછીના લેક્ચરમાં. તો જો તમે બેટા, જો તમે અહીં સુધી આજની તમામ બાબતોને એકદમ કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો, તો સાવંત સરને બેટા એક લાસ્ટ વાર જણાવી દઉં કે યસ સર મજા આવી ગઈ છે, સમજી ચૂક્યા છે. અને આગળના કન્સેપ્ટો માટે જો તમે તૈયાર છો કે યસ સર हम रेडी है झंडे गाड़ने के लिए बेटा, हम रेडी है झंडे गाड़ने के लिए बेटा, तो તમે એ ઝંડા ગાડી શકો છો યાર. ચલો ઇટ્સ ઓકે, ચલીએ ઇટ્સ ઓકે બેટા. તો તમે રેડી છો બેટા? તો સાવંત સરને એકવાર મેન્શન કરી દઉં. તો હે મારા પરમ વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ બસ મજેદાર બેટા એક પછી એક મજા લેતા લેતા, સમજતા સમજતા, પ્રેક્ટિકલી ફીલ કરતા કરતા ફિઝિક્સને ભણવાની એક મજા છે. રટ્ટા માર કેસ ત્યારે આવે જ્યારે સમજાઈ ગયેલું હોય અને સમીકરણ યાદ રાખવાનું હોય. પણ બેટા જ્યારે સમજાઈ જાય ને વસ્તુ ઓટોમેટિકલી જ્યારે મગજમાં ફિટ થઈ જતી હોય, એનો રટ્ટો લાગી ગયેલો હોય, આપણે એને ગોખવા નહીં બેસવું પડે. જ્યારે કોઈ વસ્તુ સમજાઈ જાય, દિમાગ જેને એક્સેપ્ટ કરી લે ને એ વસ્તુ આવડી જાય. જ્યાં એક્સેપ્ટન્સ લેવલ ના હોય ને ત્યાં એ નહીં આવડે. તો જો તમે ફિઝિક્સને ફીલ કરી રહ્યા છો, ફીલ કર્યાથી એ સમજવું ઇઝી થઈ રહેલું છે, તો સમજ્યા પછી ડેફિનેટલી તમે આ બધા સમીકરણ બહુ સરળતાથી યાદ રાખી પણ લીધા હશે સર, એવી આશા રાખે છે. તો બસ આ જ આશા, ઉમ્મીદ અને ઉત્સાહની સાથે આના પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્ર ફરી પાછા મળતા રહીશું. બળના નિયમોની અંદર, ગતિના નિયમોની અંદર બેટા આપણે બીજા નિયમને તો પૂરો કર્યો છે, એનાથી આગળ અમુક MCQ, ત્રીજા નિયમની સમજૂતી આના પછીના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ એકબીજા સાથે નિહાળતા રહેશું. અને ભૂલતા નહીં, સેટરડે લાઈવમાં આપણે એકબીજા સાથે મળવા જઈ રહ્યા છે. જો કોઈ પ્રશ્ન છે સરને કોમેન્ટની અંદર લખીને કહી દેવું, સર એ પ્રશ્નને તે લાઈવ લેક્ચરની અંદર કવર કરી લેશે તમારા નામ સહિત. ઓકે, જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ.